Recording start. Okay, so we will all do darshan of Bhagwan Munisar Swami. Huh? नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवस्यायाणं नमो लोये सव्वसाहुणं एसो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलं जगन्महामोहनिद्रा प्रत्युष समयोपमं मुनिसुव्रत नाथस्य देशनावचनं स्तुमः नमो दुर्वाररागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्बोजरविं देवं वन्दे श्रीनाथनन्दनं वन्दे श्रीनाथनन्दनं श्रीश्रुतदेवी सरस्वती भगवती हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना ऐसी राह बता देना सर्वारिष्टप्रणासाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतम स्वामिने नमः। चरम शासनपति शमन भगवान महावीर स्वामी આદિ અનંતાત અનંત તીર્થંકર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર નમોજીનાણમ. અનંત લબ્ધિની ધાનાય એવા ગુરુ ગૌતમ સ્વામી અને પ્રભુના પ્રથમ પટધર શ્રી સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોને કોટી કોટી વાર વંદના હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. તો આપનો વિષય છે આપણા આસન ઉપકારી ચરમ શાસનપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રભુના જીવન ચરિત્રના રહસ્યો. એક જ તીર્થંકર એ એવી ખાણ છે, એમાં એમાંથી બીજા ઘણા તીર્થંકરો ઉત્પન્ન થાય છે. પ્રભુ મહાવીર સ્વામીના શાસનમાં નવ નવ આત્માઓએ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. એમાંના સૌથી પહેલા આવતી ઉત્સર્પિણીમાં થનારા પ્રથમ પદ્મનાભ તીર્થંકર, એમનો આગળનો ત્રીજો ભવ મહારાજા શ્રેણિક, એના ભવની વિશે આપણે જોઈ રહ્યા હતા. ગયા સેશનમાં આપણે જોયું મહારાજા ક્ષણિકના અંતિમ દિવસો. જે મહારાજા, આ એક વાત લાસ્ટ ટાઈમ પણ કહેવાની રહી ગઈ હતી કે જ્યારે મહારાજા ક્ષણિક જ્યારે જ્યારે તીર્થંકર પ્રભુના સમવસ્ત્રની રચના થાય અને તે નગરના બધા રાજાઓ એમને વંદન કરવા જાય, ત્યારે બધા રાજાઓ પોતાની આન બાન ને શાન યુક્ત પરમાત્માને દર્શન વંદન કરવા જાય પોતાના સર્વ ઠાઠ માઠથી. તો એવા આ યશસ્વી, મહાપુણ્યશાળી, મહાપ્રતાપી, અત્યંત સૌંદર્યવાન અને એવા પ્રભાવશાળી એવા આ મહારાજા ક્ષણિક જ્યારે પોતે પ્રભુજીના સમવસ્ત્રમાં દાખલ થતા ચેલના મહાસતી સાથે, ત્યારે એમનો વૈભવ, એમનો થાટમાટ, એમનું સૌંદર્ય, હિઝ મેગ્નાનિમસ પર્સનાલિટી એન્ડ હિઝ સ્પ્લેન્ડિડ લુક્સ યુઝ ટુ લીવ એવરીબડી સ્પેલ બાઉન્ડ. એટલે એમને જોઈને પ્રભુના સાધુ ભગવંતો, બોલો, જેમને પ્રભુ પાસે સર્વવિધિ ધર્મ ગ્રહણ કર્યો એવા સાધુ ભગવંતો શ્રેણિક મહારાજાની આન બાન ને શાન જોઈને એવા વિવળ થઈ જતા અને એવા આકોળ વ્યાકોળ થઈ જતા કે એ લોકો નિયાણું બાંધી લેતા કે અમારા તપ સંયમના પ્રભાવે અમને આવતા ભવે આવા શ્રેણિક મહારાજે જેવું ઐશ્વર્ય મળો. બોલો, એવી એમની આન બાન ને શાન હતી, એવો એમનો ઠાઠ હતો, એવો એમનો વૈભવશાળી પ્રતાપી એમનો સૌંદર્ય અને એનું દેદીપ્યમ એવી એમની પર્સનાલિટી હતી.
એટલે પછી પ્રભુજી એમના સાધુ ભગવંતોને ઉપદેશ આપતા અને તે પ્રસંગે તે સાધુ ભગવંતોને આપેલો લાંબો ઉપદેશ દશાસ્કૃત સ્કંદ નામના ચોથા છેદ સૂત્રના 10મા ખંડમાં નોંધાયેલો છે. એટલે આ વાત શાસ્ત્રમાં નોંધાયેલી છે કે એવો એમનો ઠાઠમાર હતો. હવે એવા મગધ નરેશ, રાજગરી નગરીના પનોતા રાજા, અત્યંત પ્રજાવત્સલ, બધા લોકોને પ્રિય અને મહાપરોપકારી એવા ક્ષણિક રાજાને એમના પુત્ર કુણિક, આ પુત્ર નિયાણું બાંધીને આવેલો, પાપાનું બંધી પુણ્ય લઈને આવેલો અને એક જ પ્રયોજનથી આવ્યો હતો કે આને હું મારનારો થાઉં. એટલે એના પુત્રએ પિતાને કારાગૃહમાં નાખ્યો. બોલો સંસાર કેવો છે! જે પિતાએ આ પુત્રને વનમાંથી લાવીને મહેલમાં મૂક્યો, એ જ પુત્રએ પિતાને મહેલમાંથી લઈને બંદીખાનામાં નાખ્યા. જે પિતાએ પુત્રને વનમાંથી લાવ્યો અને એને લાડ પર આપ્યા, એ જ પુત્રએ પિતાના પગમાં બેડીઓ નાખી દીધી. પિતાએ પુત્રને મોતના મુખમાંથી કાઢ્યો. પિતાએ પુત્રને શાતા આપી, એની આંગળી એક કડાઈ ગયેલી હતી અને એમાંથી પરુ વહેતો હતો, તો એ પુત્રને બહુ જ અશાતા થતી હતી. તો પિતા મહારાજા હવે રાજા હતા, એની પાસે આવો બધો સમય પણ ક્યાંથી હોય, તો પણ પોતાના પુત્રની એ બુઠ્ઠી થયેલી આંગળી, પરુવાળી આંગળી મોઢામાં રાખી અને બધું પરુ ચૂસી લેતા અને ત્યારે પુત્રને શાતા મળતી. એ જ પુત્રએ પિતાને ભારે અશાતા આપી. જે પુત્રને પિતાએ લાલિત પરી કરી અને એને લાડ પ્યાર અને એના ઉછેરમાં કોઈ કમી ના રાખી, પિતાએ ક્યાંય ભેદભાવ નથી રાખ્યો અને એના સુખ વૈભવ, એના એશો આરામમાં કોઈ કમી ના નહીં રાખી. એ જ પુત્રએ પિતાના બધા એશો આરામ, સુખ વૈભવ બધું છીનવી લીધું અને એમને કારાગૃહમાં બાંધી નાખ્યા. જે પિતાએ પુત્રને આટલા લાડ પ્યારથી ઉછેર તો કર્યો, એના લગ્ન પણ સારી જગ્યાએ કરાવ્યા, એના ઉછેરમાં કોઈ કમીના નહીં રાખી. એ પુત્રએ પિતાની સાથે વિશ્વાસઘાત કર્યો અને અચાનક જ હુમલો કરી અને પિતાને કારાગૃહમાં નાખ્યા. એટલું જ નહીં, પગમાં બેડીઓ નાખી. એટલાથી નહીં જંપ્યો આ પુત્ર, એને ખાવા પીવાનું બધું બંધ કરી નાખ્યું. એટલાથી પણ નહીં અટક્યો. કોઈ પણ મંત્રીઓ, સામંતો, બીજી રાણીઓ, પુત્રો, કોઈ પણ નગરજનો કોઈ પણ ક્ષણિક મહારાજાને મળવા ન જઈ શકે. એટલે એકલા અતુલા. અને ઇન ધોઝ ડેઝ there were no 5-star prisons. A prison was an actual prison. બંદીખાનો એટલે અંધારી કોટડી, અને જ્યાં કોઈ દિવાલ, જ્યાં કોઈ દરવાજા નહીં, બારીઓ નહીં, એવા બંદીખાનામાં પિતાને એને પૂરી દીધા. ખાવાનું પીવાનું બંધ, કોઈએ મળવા જવાનું નહીં. આટલાથી પણ નહીં અટક્યો. એ પુત્ર પિતાને રોજે 100 ચાબુક મારતો હતો, રોજના 100 ચાબુક મારતો હતો. એટલે પિતાને મારી નાખવાનો એનો ઈરાદો હતો. અને આ જ પુત્રને અને આ જ કુણિક રાજાને જ્યારે એની પદ્માવતી રાણીના ગર્ભથી એને ઉદાઈ નામે પુત્ર ઉત્પન્ન થયો અને ત્યારે એની માતા ચેલના એને બધી વાતનો ખુલાસો કરે છે, ત્યારે એને ખબર પડે છે કે ના, મારા પિતા તો અત્યંત ન્યાયવાન, નીતિવાન અને એને તો ક્યાંય ભેદભાવ કર્યો નથી. અને ત્યારે એને પશ્ચાતાપ થાય છે. એટલે પિતાને છોડાવવા જાય છે. અને પિતાને શું થાય છે? પરોપકારી એવા તીર્થંકર પ્રભુના આત્માની આ દશા છે. પ્રભુનો આત્મા, એ લોકોનો આત્મા, એ શાયિક સમકીતી આત્મા એવો શાંત, પ્રશાંત, નિર્મળ સરોવર જેવો હોય છે. The water is so still, so calm and so peaceful that no matter what happens, there are no ripples in it. એમના આત્મામાં એવી મહાશાંતિ અને પ્રશાંતિ હોય છે કે ગમે તેવા નિમિત્તો આવે, ગમે તેવું ઉથલ પાથલ થાય, તો પણ એ ક્યાંય ડિસ્ટર્બ ન થાય. The water doesn't get disturbed anywhere. એવી એમની મનોદશા હોય. ગમે તે નિમિત્ત, ગમે તે કરે, બધી જગ્યાએ એમને સ્વીકાર ભાવ હોય. એ તો શું માને કે દરેક વ્યક્તિ અલગ અલગ કર્મના ઉદય પ્રમાણે વર્તે છે. એ વ્યક્તિ એના કર્મના ઉદય પ્રમાણે વર્તવે છે. પણ there is no reaction. We overreact. There is no reaction. There is no resistance. It's all acceptance. એટલે એમને તો સહજ ભાવે આ સ્વીકાર જ કરી લીધેલો. અને એ ક્યારેય પણ કુણિકને એમ કહેતા પણ નથી. આપણે હોય તો સંભળાવીએ તો ખરા ને એકાદ વખત કે અરે તને તો મોતના મુખમાંથી હું લઈ આવ્યો અને અત્યારે તું મારા પર આવો કાળો કેર વર્તાવે છે. મહારાજા એક શબ્દ પણ આવો બોલતા નથી. ત્યારે જ તો ચેલના મહાસતીએ જ્યારે ખુલાસો કર્યો ત્યારે એને ખબર પડી, નહીં તો અત્યાર સુધી ખબર પણ ન પડે.
અને આવો કાળો કેર વર્તાવતો પુત્ર સામેથી આવી રહ્યો છે લોખંડનો દંડો લઈને, તો તીર્થંકર પ્રભુનો આત્મા પરોપકાર વ્યસની, એટલે એને શું થાય છે કે અરે, મારો પુત્ર મને મારી નાખશે એનો કોઈ અફસોસ નથી, મને મારી કાઢશે એની માટે એમને કોઈ ખેદ પણ નથી, પણ જો એ મને મારશે, મારી નાખશે, તો એને પિતૃ હત્યાનું પાપ લાગશે. તો ચાલ એને પિતૃ હત્યાનું પાપ ન લાગે, એ જીવને આવા ભારે કર્મનો યોગ ન થાય, માટે એને બચાવવા માટે પોતે આત્મહત્યા કરી લે છે, પોતે એવું વિષ ચૂસી લે છે, તાળપૂટ વિષ, અને એને કારણે તત્ક્ષણ એમના પ્રાણ નીકળી જાય છે. બોલો, જતા જતા પણ પુત્ર ઉપર, આવો કાળો કેર વર્તાવનાર પુત્ર ઉપર પણ ઉપકાર કરીને જાય છે કે મારા પુત્રના માથે પિતૃ હત્યાનું પાપ ન લાગે, લોકો એને એમ ન જોવે કે આને પિતાને મારી નાખ્યા. બોલો, એટલે એવા પરોપકારી અને એવા મહાયશસ્વી એવા આ મહારાજા ક્ષણિક ચારિત્ર ગ્રહણ કરી અને સાધના કરે. એ તો બધા સાધુ હોય, પણ આમને તો ગ્રહસ્થ વેશમાં જ આ સાધના કરી. કઈ સાધના કરી કે પોતે કેદખાનામાં રહ્યા, અને આવો કાળો કેર વરસાવનારો, ખાવાનું નહીં, પીવાનું નહીં, કોઈને મળવાનું નહીં, બોલવાનું નહીં, ચાલવાનું નહીં, અને રોજના 100 ચાબુક, કેદખાનાની દિવાલોમાં ચારે બાજુ લોહી કઢાઈ ગયેલું, અને એમાં સંભાવે રહેવું. આ સાધના મહારાજા શ્રેણીક પામી ગયા. અને એવા મહારાજા શ્રેણીકની યશોગાથા આપણે ગાઈ રહ્યા છે. શ્રેણીક મહારાજાનું જીવન ચરિત્ર એટલું બધું વિસ્તાર વાળું છે. આપણે તો ખાલી ઉપર છેલ્લી બધી વાતો જોયેલી છે. એમનું પણ અજબ ગજબની એમની તીક્ષ્ણ બુદ્ધિ હતી. એમના પુત્ર અભયકુમાર, હી હેડ રેઝર શાર્પ ઇન્ટેલિજન્સ, બટ મહારાજા શ્રેણીક વોઝ નો લેસ. જ્યારે એ પોતે બેણાતર નગરે ગયા હતા અને પોતે નંદાના પિતા ભદ્રશેઠને મળે છે, ત્યારે બધા પ્રસંગો થાય છે, એમાં એમની જે બુદ્ધિ ચાતુર્યની બધી વાતો આવે છે, ઇટ લીવ્સ યુ સ્પેલ બાઉન્ડ. પણ વી ડોન્ટ હેવ ટાઈમ ફોર ઓલ દેટ, સો વી રેન ઓવર ક્વિકલી, કે ચલો આપણે ઘણા બધા પાત્રોને જોઈ શકીએ. એટલે શ્રેણીક મહારાજાના એના જ વખતે, અને એક બીજી હલ્લ વિહલની આપણે વાત રહી ગઈ હતી. શ્રેણીક મહારાજાના પુત્રો નંદીસેન, મેઘકુમાર, અભયકુમાર, આ બધાને કેમ જોયા વિસ્તારથી? કેમ કે આ બધા મહાત્માઓને આપણે રોજ જ સવારે રાહ્ય પ્રતિક્રમણ કરીએ, એમાં ભરેસરની સજ્જાઈમાં 100 મહાપુરુષોને આપણે યાદ કરતા હોઈએ છીએ. 53 મેન, 47 લેડીઝ, એટલે 100 મહાપુરુષોની નામ સાથે કોઈ મતલબ નથી, એમના ગુણોને યાદ કરવાના છે. એમનામાં રહેલા ગુણો છે, માટે આ બધાને ભરેસરની સજાઈમાં યાદ કરવાના છે. તો જ્યારે ભરેસરની સજાઈમાં યાદ કરીએ ત્યારે જાણીએ તો ખરા કે એમના કયા ગુણો હતા અને કયા ગુણોને કારણે એમના નામ અહીંયા ભરેસરની સજાઈમાં મુકાયેલા છે. તો હલ્લ વિહલના પણ નામ આવે છે. તો હલ્લ વિહલનું, આઈ એમ વેરી સોરી, આઈ ફોરગોટ અબાઉટ ધેટ ઇન્સિડન્ટ લાસ્ટ ટાઈમ, કે કુણિકે પોતાના ભાઈઓ હલ્લ વિહલ પાસે સેચનક હાથી અને હારની માંગણી કરી, ભાઈઓએ ના પાડી અને ચેડા મહારાજા પાસે ગયા અને મહાયુદ્ધ શરૂ થઈ ગયું. એ બધું બહુ વિસ્તારથી આપણે જોઈ લીધું. અને આ મહાયુદ્ધમાં કુણિકને શક્રેન્દ્ર અને ચમ્રેન્દ્ર, આ બે ઇન્દ્રોની સહાય મળી ગઈ. એટલે પોતે ઇન્દ્રની સહાય મળી ગઈ, એટલે હવે ચેડા મહારાજાના અમોઘ બાણ પણ કુણિકને કાંઈ કરી શકતા નથી, કારણ કે શક્રેન્દ્ર પોતે વજ્રનું મોટું કવચ લઈને એની આગળ ઊભો રહે, એટલે ચેડા મહારાજાનું એક પણ બાણ એને વાગી જ ન શકે. અને ચમ્રેન્દ્રની આજ્ઞાથી એને 2 મોટા સંગ્રામ કર્યા, મહાશિલા કંટક અને રથ મૂષળ સંગ્રામ. આ વિસ્તારથી જોઈ ગયા. અને આ બંને સંગ્રામમાં 1,80,00,000 સુબટોનો નાશ થઈ ગયો. 1,80,00,000 સોલ્જર્સ ડાઈડ ઇન ધીસ. અને આ મોટા ભાગના 99+% બધા જ યોદ્ધાઓ મરીને ક્યાં ગયા? તિર્યંચ અને નરકગતિમાં ગયા. આવા 2 મહાયુદ્ધો એને કર્યા. અને આ બંને યુદ્ધમાં કુણિકને વિજય મળ્યો, કારણ કે બંને નરેન્દ્રો એની સાથે હતા, શક્રેન્દ્ર અને ચમ્રેન્દ્ર. અને ચેડા મહારાજાને તો એવું એની પ્રતિજ્ઞા હતી કે એક જ બાણ મારવું, એટલે ચેડા મહારાજાના એક પણ બાણ એને કંઈ કરી શકતા નથી. એટલે એમના સાઈડથી લડનારા બધા 18 ગણ રાજાઓ, કાશી દેશના 9 કૌશલ અને કાશી કૌશલ દેશના 9 લિચ્છવી અને 9
લીચ્છવી અને મલ્લ રાજાઓ આ બધા પોતપોતાના રાજ્યમાં નાસી ગયા અને એમના બધા યોદ્ધાઓ બી નાસી ગયા. એટલે ચેડા રાજા પણ વૈશાળીમાં આવી ગયા અને એમને વૈશાળી નગરીને પેક કરી દીધી. અને કુણિકે આ વૈશાળી નગરી આજુબાજુમાં ઘેરો ઘાલી લીધો. હવે કુણિકે ઘેરો ઘાલ્યો ત્યારે કહેવાય છે કે કદાચ ત્યારે રાત્રિનું યુદ્ધ થતું હશે. એટલે આ હલ્લ વિહલ દરરોજ રાતના પોતે, હવે કુણિકનું આખું સૈન્ય વૈશાળીની ગોળ ફરતું. એટલે હલ્લવિહલ રાતના પોતે સેચનક હાથી પર આરૂઢ થઈ અને રાત્રે વૈશાલી નગરીમાંથી બહાર નીકળી અને કુણકના સૈન્યનો કચર ઘાણ વાળતા. હવે આ સેચનક હાથી એક દિવ્ય હાથી હતો, કોઈથી પકડાતો નહીં. એની ગંધ હસ્તી, એની જે ગંધ હતી એનાથી બીજા બધા હાથીઓ ભાગી જતા. એટલે કોઈ એની નજીક પણ આવી શકતું નહીં, કોઈ એને મારી શકતું નહીં, કોઈની નજીક પણ આવી શકતું નહીં. એટલે હલ્લવિલ્લ નિશંકપણે એના પર આરૂઢ થઈ અને રોજ રાત્રે કુણિકના સૈન્યનું કચ્ચર ઘાણ વાળતા. એટલે અનુક્રમે કુણિકને થયું કે આમ તો આપણું આખું સૈન્ય વિનાશ પામશે. એટલે મંત્રીઓને પૂછ્યું કે હવે કરવું શું, આ હાથી તો પકડાતો નથી અને હાથી કોઈના વશમાં આવતો નથી. એટલે મંત્રીઓએ એક યુક્તિ સૂચી કાઢી અને કહ્યું કે કુણિક, તો એના આવવાના રસ્તામાં એક ઊંડી ખાઈ કરી કાઢ અને એમાં ધગધગતા અંગારા નાખી દે અને એની ઉપર કૃત્રિમ એકદમ આચ્છાદન કરી લે. એટલે યુ મેક અ ડીપ ડિચ અને એની અંદર ધગધગતા અંગારા નાખી અને યુ પુટ અ ફેક કવર ઓન ટોપ, એટલે એને ખબર નહીં પડે અને સેચનક હાથી રોજની જેમ આવી અને ખાઈમાં પડી જશે. એટલે આ લોકો એવી રીતે કર્યું અને એ જ રાત્રે પાછા હલ્લવિલ પોતે સેચનક હાથી પર બેસી અને આવ્યા એ પોતાના જ રોજના રસ્તા પર. રસ્તામાં જેવી આ ખાઈ આવી, ખાઈની કિનારી આવી એટલે સેચનક અટકી ગયો. આ હાથીઓ બહુ જ ઇન્ટેલિજન્ટ હોય, હી ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ એનિમલ અને એને સિક્સ સેન્સ પણ હોય. અને શાસ્ત્રકાર ભગવાન તો એવું કહે છે કે એને વિભંગ જ્ઞાન વડે જોઈ લીધું કે આ ખાઈ છે અને એની અંદર અંગારા છે, એટલે હાથી ચાલતો નથી. એટલે આ હલ્લવિહલને કંઈ ખબર નથી. એટલે બંને હવે હાથીને મીણાટોણા મારે છે કે અરે આ તો પશુ જ રહ્યો, આને માટે થઈને આપણે આટલું મોટું યુદ્ધ કર્યું, આને માટે થઈને આપણા માતામાં એવા ચેડા રાજાએ આવું મહાન યુદ્ધ કર્યું અને કેટલા સૈનિકોનો નાશ થઈ ગયો અને આ હાથી અત્યારે આપણું માનતો નથી, આગળ ચાલતો નથી. આપણે એને કેટલું કહીએ છીએ પણ હાથી ચાલતો નથી. એટલે આ લોકો એને ખૂબ જ મીણાટોણા મારે છે અને કહે છે કે આ તો ખરેખર પશુ થયો અને આ વખતે તું કાયરની જેમ અહીંયા ઊભો રહી ગયો છે, આગળ જતો જ નથી. બીજા બધા પશુઓ તો સ્વામીની સેવા માટે હાજર હોય અને તું અમારો હુકમ પણ માનતો નથી. એટલે સેચનકથી આ બધું સંભળાણું નહીં. એટલે એને થયું કે ચાલ, હવે પશુની કેવી પરવશ દશા છે. પશુ નથી કાંઈ બોલી શકતો, પશુ નથી કાંઈ સમજાવી શકતો, પશુ નથી કોઈ ઈશારાથી પણ કંઈ કહી શકતો. એટલે બિચારો બોલી નથી શકતો, કહી નથી શકતો. લાચારી તો જુઓ પશુઓની. એટલે પછી એને થયું કે હવે આ લોકો કેમે કરીને માનવાના નથી. એટલે પોતે જબરજસ્તીથી પોતાની પીઠ પર હલ્લવિહલ્લે બેઠાલા બંનેને બળાત્કારે બહાર દૂર ફેંકી દે છે અને પોતે એ ખાઈમાં પડે છે જાણી જોઈને. એને ખબર જ હતી પણ આ લોકો કોઈ વાતે માનવા તૈયાર નહોતા અને ખાઈમાં પડી જાય છે અને પોતે મૃત્યુને શરણ થાય છે. જ્યારે ખબર પડી હલ્લવિહલને ત્યારે બંને પારાવાર પશ્ચાતાપ કરે છે કે અરે રે, આમાં તો આપણે જ પશુ બની ગયા, આના કરતાં તો હીન આપણે થયા. અને કહે છે કે આપણે આપણી આડોડાઈથી આ સમજણવાળા પ્રાણીનો નાહક જીવ લઈ લીધો, નાહક આપણે એને મૃત્યુની ખાઈમાં ધકેલી દીધો. આ આપણે તો હાથે કરીને જીવતા જીવતા આપણો પ્રાણથી પણ વાલો એવો સેચનક હાથી એને ધગધગતા અંગારામાં શેકી નાખ્યો. અરે રે, ધિક્કાર છે આવા યુદ્ધને. અને બંને હલ્લવિહલ ખૂબ જ પશ્ચાતાપ કરે છે પારાવાર, કારણ કે એમનો અતિ પ્રિય પ્રાણથી પ્યારો એવો સેચનક હાથી મરી ગયો. એટલે આમથી એકદમ વૈરાગ્યને પામે છે બંને અને બંને જણા કહે છે કે હવે આવા સંસારમાં આપણે રહેવું જ નથી અને બંને દીક્ષાના વિચાર કરે છે. અને પરમાત્મા મહાવીર સ્વામી ત્યારે જ વૈશાલીથી નજીકમાં થઈને શ્રાવસ્તી તરફ વિહાર કરી રહ્યા હતા. ત્યારે આ હલ્લવિહલ બંને વૈશાલીથી નજીક જ હતા પરમાત્મા. એટલે ત્યાં જઈને તત્ક્ષણ પ્રભુના ચરણોમાં જઈ અને ચારિત્ર ગ્રહણ કરે છે. એટલે આ વખતે હલ્લવિહલ બંને દીક્ષા લે છે અને માટે જ આ હલ્લ અને વિહલ બંને
તાત્વિક વૈરાગ્યને પામ્યા, જ્ઞાનગર્ભિત વૈરાગ્યને પામ્યા અને પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કરી અને પારાવાર પશ્ચાતાપૂર્વક પોતાના સર્વ પાપોનું પ્રાયશ્ચિત કરી અને પોતાના આત્માને કલ્યાણના માર્ગે આગળ વધાવી લીધો. એટલે માટે આ હલ્લવિહલનું પણ નામ ભરેસરની સજાઈમાં આવે છે. હવે એના પછીની બધી વાતો તો આપણે જોઈ ગયા કે કુણિકે પછી હવે આ હલ્લવિહલે દીક્ષા લઈ લીધી. સેચનક હાથી તો મૃત્યુ પામી ગયો, તો પણ કુણિક યુદ્ધને વિરામ આપતો નથી. અને પછી આપણે જોઈ ગયા કે દેવીએ આવીને કહ્યું કે હે કુણિક, તારે વૈશાલી નગરી પર વિજય મેળવવો હોય તો તું કુળવાળુક મુનિને લઈને, માગધીગા વેશ્યાને કે કુળવાળુક મુનિને લઈને આવે અને એ તને માર્ગ બતાવશે. અનુક્રમે માગધીગા વેશ્યા કપટી શ્રાવિકા બની કુળવાળુક મુનિને લઈને આવે છે અને કુળવાળુક મુનિ વૈશાલી નગરીમાં જઈ અને હવે તો જે ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયા પછી તો એનું શું મૂલ્ય રહે. એટલે એને જઈને જોયું કે એક મુનીશ્વર સ્વામી ભગવાનનું સ્તૂપ હતું અને આ સ્તૂપ પ્રભુના સ્તૂપનો પણ કેટલો પ્રભાવ છે. આ સ્તૂપ એની પ્રતિષ્ઠા એવા ઉત્કૃષ્ટ યોગમાં થયેલી હતી અને આના કારણે આ વૈશાલી નગરી પર કોઈ વિજય મેળવી શકતું નહોતું. એટલે આ કપટી થયેલા મુનિએ લોકોને ખોટું સમજાવ્યું, કારણ કે લોકો પણ 12 વર્ષથી આ કુણિક વૈશાલી નગરી પર કબજો મેળવી શકતો નહોતો. એટલે લોકો પણ ખૂબ કંટાળેલા. એટલે મુનિને પૂછે છે, સાધુ વેશને વંદન કરીને પૂછે છે કે હે મહાત્માન, બતાવો તો ખરા કે કેવી રીતે હવે અમે આટલા બધા વખતથી યુદ્ધ ચાલી રહ્યું છે તો કેવી રીતે અમને શાંતિ મળશે, શાતા મળશે. એટલે મુનિ ઉલટું સમજાવે છે અને કહે છે આ સ્તૂપને તોડી કાઢો એટલે તમારું આ લશ્કર છે, દુશ્મનનું લશ્કર આગળ વયું જશે અને તમને શાતા મળશે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એકદમ હેરાન પરેશાન થયેલા લોકો મુનિની વાતમાં આવી અને સ્તૂપને તોડી કાઢે છે. આખા સ્તૂપને ઉન્મૂલન કરી અને તોડી કાઢે છે. એટલે હવે કુણિકે બમણા વેગથી આવીને વૈશાલી પર હુમલો કર્યો અને વિજય પ્રાપ્ત કર્યો. વિજયમાં મળ્યું શું મળ્યું? વૈશાળી નગરીના બધા લોકોને તો એના ચેડા રાજાનો એક પૌત્ર હતો અને એને પોતે પોતાની વિદ્યાધર હતો, સત્યકી નામે. એની પોતાની વિદ્યાશક્તિથી બધા લોકોને લઈ જઈ અને બીજી જગ્યાએ સુરક્ષિત જગ્યાએ મૂકી દીધા અને ચેડા મહારાજાએ પણ અણશન ગ્રહણ કરી દીધું અને નીલવાન પર્વત પર બધા લોકોને મૂકી દીધા સુરક્ષિત. એટલે હવે એને વૈશાલી પર કબજો મેળવ્યો. મળ્યું શું? કાંઈ ન મળ્યું. ન તો સેચનક હાથી મળ્યો, ન ભાઈઓનું શરણ મળ્યું, ન ચેડા મહારાજા એને શરણે આવ્યા અને ખાલી વૈશાલી નગરી મળી. આવો વિજય એને પ્રાપ્ત થયો. તો પણ હરખાતો કુણિક પોતે ગધેડા વડે હળ જોડી અને આ વૈશાલી નગરીને ખેડે છે. એની એવી પ્રતિજ્ઞા લીધેલી. અને પછી પોતે પોતાના રાજમહેલમાં આવે છે અને અનુક્રમે પોતાની જાતને ચક્રવર્તી માનતો એવો બીજા બધા દેશોને જીતવા નીકળ્યો. અને પછી તમીસા ગુહા પાસે આવ્યો ત્યારે ત્યાંના કૃતમાળ દેવે એને કહ્યું કે અરે તું શું આ કરી રહ્યો છે? ત્યારે કહે છે કે હું તો 13મો ચક્રવર્તી છું, અશોકચંદ્ર નામે. અને કૃતમાળ દેવ એને બાળી નાખે છે અને આ કુણિક બાળીને ભસ્મીભૂત થઈ જાય છે અને નરકગામી થઈ જાય છે. મહારાજા શ્રેણિકના કુળમાં ઉત્પન્ન થયેલો આત્મા, જ્યારે તમારું પ્રબળ પુણ્ય હોય ત્યારે તમે આવા યશસ્વી પિતાના કુળમાં ઉત્પન્ન થાવ. ભાવિના તીર્થંકર, અત્યારે દ્રવ્ય તીર્થંકર રૂપે એના કુળમાં ઉત્પન્ન થઈને આ આત્મા માનવનો ભવ હારી ગયો, પોતે ચૂકી ગયો અને દુર્ગતિને પામ્યો. હવે એવા આ મહારાજા શ્રેણિકના ઘણા બધા પુત્રો, ઘણા બધાની વાત કરી. એક વાત હજી રહી ગઈ છે. મહારાજા શ્રેણિકના જમાઈ મેતારજ મુનિ, મહારાજા શ્રેણિકના જમાઈ જે મેતારજ મુનિ હતા એની આપણે વાત લઈએ, કારણ કે ઇટ ઇઝ વેરી વેરી રેલેવન્ટ ઇન ટુડેઝ ટાઈમ્સ. એટલે મેતારજ મુનિની કથા જોઈએ કે આ પણ વીર પ્રભુ પાસે જ એમને ચારિત્ર ગ્રહણ કર્યું છે. એટલે વીર પરમાત્માના ચરિત્રમાં પણ આમનો ઉલ્લેખ આવે છે. અને મહારાજા શ્રેણિકના જમાઈ અને રાજગૃહ નગરીના નાગરિક, એટલે બધી રીતે આ વખતે એમનું આ ટોપિક લેવો બહુ અનુકૂળ છે. એટલે આ રાજગૃહ નગરીમાં કેવા કેવા ધનાઢ્ય લોકો રહેતા હતા. ધનના શાલીભદ્ર, ભદ્રા શેઠાણી, પછી શ્રેષ્ઠી પુત્ર સુદર્શન શ્રાવક, સુલસા મહાસતી, એવા બધા રહેતા હતા યશસ્વી લોકો. એવી જ રાજગૃહ નગરીમાં
એક શ્રેષ્ઠી રહેતા હતા. આ બહુ જ ધનવાન શેઠ હતા અને એને ત્યાં સુખ વૈભવનો કોઈ કમી ના નહોતી. શેઠ અને શેઠાણી બંને પોતે સુખે પોતાનું કાળ નિર્ગમન કરતા હતા. હવે આ લોકોને સુખમાં તો કોઈ કમી ના નહોતી. મોટી હવેલી હતી, જાત જાતના ભોજન, કપડાં, વૈભવ, એનું તો કોઈ પારાવાર બધું હતું. પણ એક વાતની કમી ના હતી કે બંનેને કોઈ બાળક નહોતું. આ શેઠાણીને 7 વખત ગર્ભ રહ્યો, પણ દરેક વખતે મૃત બાળક અવતરતું. એટલે એવરી ટાઈમ શી ડિલિવર્ડ અ ડેડ બેબી. એટલે આવું 7 વખત થઈ ગયું. અને હવે 8મી વખત પણ આ શેઠાણી બા પોતે પાછા ગર્ભને ધારણ કરીને રહ્યા છે. એટલે પણ તો પણ ઉદાસીન ચિત્તે માથે હાથ દઈને બેઠા. ત્યારે એના ઘરમાં હમણાં નવી જ કોઈક નોકરાણી આવી છે. એટલે કામ કરનારી દાસી આવીને પૂછ્યું કે શેઠાણીમાં, તમારે તો ઘરમાં બધું એશો આરામની તો કોઈ કમી ના નથી, પૈસાની રેલમ છેલ છે, તો તમે કેમ ઉદાસીન થઈને બેઠા છો? ત્યારે કહે છે કે મારે ગર્ભમાં બાળક છે. તો કે આ તો બધું વધારે સુખનું કારણ છે, તો ઉદાસ કેમ છો? તો કહે છે મને 7 વખત મૃત બાળકો અવતર્યા છે અને શેઠને તો ઘણા વખતથી, લાંબા વખતથી એક પુત્રની ઈચ્છા છે, પણ આવી રીતે 7-8 વખત થયું છે. એટલે હું નિરાશ છું કે કદાચ આ વખતે બી મૃત બાળક અવતરશે તો. ત્યારે પેલી દાસી કહે છે કે તમે ચિંતા નહીં કરો. તો કે કેમ? તો કે મને પણ ગર્ભ રહ્યો છે અને આપણા બંનેનો પ્રસૂતિનો કાળ તો એક જ છે, એટલે બંનેને લગભગ એક જ દિવસે પ્રસૂતિ આવવાની છે. અને કે મારે તો 7 પુત્રો છે, એટલે મારે તો હવે જો કદાચ આ 8મો પુત્ર આવે તો હું તમને મારો પુત્ર આપી દઈશ, કારણ કે મને તો ઓલરેડી 7 પુત્રો છે જ મારા ઘરમાં. એટલે શેઠાણી કહે છે હા. તો કે હા હા ચોક્કસ, જો જો ભગવાન ન કરે કે તમારે મૃત બાળક આવે, પણ કદાચ એવું બને તો મારા બાળકને હું તમને આપી દઈશ અને તમારું બાળક હું લઈ લઈશ. એટલે આપણે બંને અદલા બદલી કરી નાખશું. એટલે they both agree to switch the babies. અને પછી બંને કોઈને વાત નથી કરતા. બંને પોતે એકબીજાને વચન આપ્યું કે આપણે કોઈને વાત નહીં કરીએ. અનુક્રમે સમય જતા શેઠાણીને તો પૂર્વની જેમ જ મૃત બાળક અવતર્યું અને આ દાસીને અત્યંત સુંદર એક પુત્ર ઉત્પન્ન થયો. એટલે દાસી આવીને પોતાના વચન પ્રમાણે શેઠાણીને આપી દીધો અને શેઠાણીનો મૃત બાળક પોતે લઈ લીધો. અને પછી થોડા વખતમાં આ દાસી પણ ત્યાંથી વિદાય લઈ લીધી એને નોકરીમાંથી. એટલે શેઠાણીના ઘરે આ બાળકનો જન્મ થયો. હવે બીજા તો કોઈને ખબર નથી. એટલે શેઠને પુત્રના જન્મના સમાચાર મળ્યા. એટલે શેઠે તો ઠાઠ માઠથી પુત્રનો જન્મ મહોત્સવ કર્યો. આખી રાજગીરી નગરીમાં પેંડા, મીઠાઈઓ બધું વેચી અને પુત્રનો જન્મ કર્યો, જન્મ મહોત્સવ કર્યો. કારણ કે લાંબા કાળ પછી એને એક પુત્રનો જન્મ થયો. અને હવે આ પુત્રના ઉછેર માટે તો શેઠ શેઠાણી કોઈ કમી ના રાખે. ઇટ વોઝ લાઈક હી વોઝ બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન. એટલે એનું નામ રાખે છે મેતારજ. અને મેતારજના ઉછેરમાં કોઈ કમીના નથી રાખતા. એને લાડ, પ્યાર, સુખ, વૈભવથી એને ઠાઠમાઠથી ઉછેર કરે છે. અનુક્રમે આ મેતારજ મોટા થતા થતા યુવાન વયને પામે છે. યુવા વયને પામતા જ હવે આ તો મોટા ઘરના શેઠ, એટલે એની સાથે લગ્ન કરવા માટે રાજગીરી નગરીના જ બીજા મોટા શેઠ હતા. એ લોકોએ પોતાની દીકરીઓના આની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. એટલે લગ્નનો દિવસ પણ નક્કી થઈ ગયો કે ભાઈ આ મેતારજના 8 કન્યાઓ સાથે લગ્ન થશે. અને લગ્નનો દિવસ નજીક પણ આવ્યો. ત્યારે આ મેતારજના ઘરે, મેતારજના રૂમમાં, એના દીવાનખાનામાં એક દેવ પ્રગટ થયો. અને એ દેવ આવીને કહે છે કે હે મેતારજ, તને યાદ છે? તો કે તું કોણ છે? તો કે હું તારો મિત્ર દેવ છું. તો કે હું કઈ તને જાણતો નથી. તો કહે છે કે તે મને ગયા ભાવમાં કહેલું હતું કે તું મને આવીને પ્રતિબોધ પમાડજે, એટલે હું આવ્યો છું તને પ્રતિબોધ પમાડવા. કે તું એને ખબર હતી કે નહીં તો આ લગ્ન કરશે. એટલે કહે છે કે તું આ સંસારના ખાડામાં નહીં પડ. આ સંસારમાં ક્યાંય સુખ મળવાનું નથી. આ બધી ભ્રમણા છે. માટે તું અત્યારે ચારિત્ર ગ્રહણ કરી લે. મેતારજ કહે છે મને આવી કોઈ અત્યારે ઈચ્છા છે નહીં. મેં તને આવું કીધું હોય તો મને યાદ પણ નથી, પણ મને અત્યારે આવી કોઈ દીક્ષા લેવાની ઈચ્છા છે નહીં. મારે તો સંસાર સુખ ભોગવવું છે. આ દેવ એને ખૂબ સમજાવે છે, પણ મેતારજ સમજવા તૈયાર નથી. અને કહે છે તું અત્યારે તારા ઘરે ચાલ્યો જા અને તારો સમય બરબાદ નહીં કર. એટલે દેવ કહે છે કે તું આ માનવનો ભવ બરબાદ નહીં કર. આ માનવનો ભવ તો ચારિત્ર લેવા માટે જ મળ્યો છે, માટે તું આ તારો સમય બરબાદ નહીં કર. ત્યારે મેતારજ ઉતાનું દેવને કહે છે તું તારો સમય બરબાદ નહીં કર, હું કાંઈ ચારિત્ર લેવાનો નથી. એટલે દેવ બિચારો નિરાશ થઈને ચાલ્યો જાય છે. અને દીક્ષા અને એના લગ્નનો દિવસ આવ્યો. લગ્નના દિવસે આ શેઠ તો હવે કોઈ કમી ના રાખે, એટલે ખૂબ ઠાઠ માઠથી એનો વરઘોડો તૈયાર કરે છે અને આ મેતારજને
આભૂષણો અને વસ્ત્રોને એકદમ સુંદર રીતે શણગાર કરી અને ઘોડા પર અશ્વપ્રયને લઈ અને આખી રાજગરી નગરીમાંથી એની જાન નીકળે છે. અને આ વરઘોડોને જોવા માટે લોકો બધા એકઠા થઈ જાય છે. ત્યારે આ મેતારજની જે ઓરિજિનલ માતા હતી, દાસી હતી, એ અને એના પતિ એ લોકો પણ આ વરઘોડો જોવા આવ્યા. અને બંને આ વરઘોડાને જોયો ત્યારે એના જે પતિ હતા એ કહે છે કે અરે, આવો સુંદર યુવરાજ જેવો આ કુમાર, મારે આવો કુમાર હોત તો હું પણ એના આવા ઠાઠમાંથી લગ્ન કરે. ત્યારે આ દાસી એને વળી પોતાના પુત્ર, કારણ કે એનો જન્મ આપેલો આ પુત્ર હતો, એને વાત્સલ્યનો ભાવ થાય છે. અને આજુબાજુ જોતા એને પેલી શેઠાણીના પર એની નજર ગઈ. એટલે એને બધી વાત યાદ આવી ગઈ કે ઓ, આ તો ઓલા જ શેઠાણી છે અને આ એનો જ પુત્ર છે. એટલે પોતાના પતિને કહી દે છે કે આ તો આપણો જ પુત્ર છે. હવે જે વાતનું એને વચન આપેલું એ પતિને કહી દે છે કે અરે, આ તો આપણો જ પુત્ર છે, આપણો જ પુત્ર આ ઘોડે ચડેલો છે અને લગ્ન કરવા જઈ રહ્યો. ત્યારે પતિ એકદમ ગુસ્સાના આવેગમાં આવી અને ત્યાં દોડી જાય છે. માણસ પોતાના સ્વાર્થ માટે પોતાના આવેશમાં આવીને અને ક્રોધિત થઈને શું કરે છે, આ પોતે પેલો ત્યાં દોડી જાય છે અને બધાની વચ્ચે હો હા કરી મૂકે છે કે આ તો મારો જ પુત્ર છે, આ તો મારો જ પુત્ર છે, અમે એના અસલી મા બાપ છે, આ શેઠ શેઠાણી કઈ એના મા બાપ નથી, આ મારી પત્ની છે, એને જ આને જન્મ આપ્યો છે, ચાલ હવે તું નીચે ઘોડા સવારથી નીચે ઉતર અને તું મારા ઘરે આવીને મારી સાથે રહે. એટલે આ મેતારજ તો એકદમ હેપતાઈ જાય છે. લોકોને પણ કઈ ખબર નથી પડતી કે શું બની રહ્યું છે. પણ પછી ઓલી એની માતા છે એ પણ કહે છે કે હા, તો મારો જ પુત્ર છે અને અમે આવા પુત્રની અદલા બદલી. એટલે આ મેતારજને તો હવે આ પરાણે પકડીને એના મા બાપ એના ઘરે લઈ જાય છે. હવે એનું તો નાનકડું અમથું ઘર, એટલે આખા લગ્ન ફોક થઈ જાય છે. પેલા 8 શ્રેષ્ઠીઓ આવ્યા હતા પોતાની કન્યાને પરણાવવા. પ્રાય કરીને લોકો લગ્ન ક્યાં કરવા માંગે? સામસામા જે બધા સમાન હોય એને ત્યાં લગ્ન કરવા માંગે. હવે સમાનતા તો કઈ રહી નહીં, એટલે બધા શ્રેષ્ઠીઓ પણ જતા રહ્યા પોતાની કન્યાઓને લઈને. એટલે મેતારજ તો એકદમ હિપતાઈ ગયો. ઇટ્સ લાઈક ધ હિઝ હોલ વર્લ્ડ કેમ ટમ્બલિંગ ડાઉન. એટલે એને તો થયું કે જવું ક્યાં, બોલવું શું, કરવું શું. અને માતા પિતા તો એને પકડીને પોતાના ઘરે લઈ ગયા. એટલે હવે લગ્ન પણ ફોક થઈ ગયા અને હવે એને તો નાનકડા અમથા ઘરમાં જઈને રહેવાનું થયું. ત્યારે એનો મિત્ર દેવ ફરી આવે છે, કહે છે કે જો મેં તને કહ્યું તું હે મિત્ર, કલ્યાણ મિત્ર શું કરે છે. એટલે મિત્રદેવ આવીને ફરી કહે છે કે હે મિત્ર, મેં તને પહેલા જ કહ્યું તું લગ્ન કરતા પહેલા જ કે તું આ સંસારના ખાડામાં નહીં પડ. અને આ સંસારમાં તો આવું જ બધું ચાલે છે. નાટકીય એવા સંસારમાં કોઈ કોઈનું હોતું જ નથી. એક ક્ષણમાં બધું બદલાઈ જાય છે. એક ક્ષણમાં મહારાજા ક્ષણિક જે રાજા હતા, મહારાજા હતા, કેદખાનામાં પહોંચી ગયા. એટલે એક ક્ષણ પછી શું થઈ જાય કોઈને ખબર જ નથી. અને કહે છે લોકો સ્વાર્થને વશ, લાભ થાય એને વશ કાંઈકનું કંઈક કાર્ય કરવા તૈયાર થઈ જાય છે. જો તારા પિતાએ જ પોતાને લાભ મળે અને પોતાના સ્વાર્થ માટે આ કેવું કાર્ય કર્યું. એટલે કે છે આ બધું તો સંસારમાં રહેવાનું જ. અને આ તો મટીરિયલિસ્ટિક વર્લ્ડ છે, પૂતગલની દુનિયા છે. આમાં ક્યાંય તને સુખ નહીં મળવાનું નહીં. હજી તને કહું છું તું ચારિત્ર લઈ લે, આ જ તારો એકદમ સોનેરી અવસર છે. એટલે હવે મેતારજના મનમાં આ વાત તો બેઠી, પણ હવે શું કહે છે કે હે મિત્ર, હું ચારિત્ર તો લઈશ, પણ પહેલા મને મારી યશ, મારી નામના, મારી ખ્યાતિ પાછી મળી જાય પછી હું ચારિત્ર લઈશ. કારણ કે અત્યારે તો હું અપમાનિત થઈ ગયો. અત્યારે તો બધા લોકો એમ જ માને છે કે હું આ, એવું કહેવાય છે ક્યાંક વાંચેલું કે ચંડાળ કુળમાં જન્મ. એટલે કે અત્યારે તો લોકો એમ માને છે કે હું આ ચંડાળનો પુત્ર છું. એટલે મારી યશ, મારી નામના બધું તો વયું ગયું, એ બધું મને પાછું મળી જાય. Once I regain my status and my dignity in the society, then I will take દીક્ષા. એટલે મેતારજ આવી તેને કહે છે. એટલે મિત્રદેવ કહે છે કે તું ચોક્કસ એવું કરીશ? તો કે હા, એકવાર મને મારી યશ, મારી નામના બધું મળી જાય અને હું આ સંસારમાં 10-12 વર્ષ રહું પછી હું દીક્ષા ગ્રહણ કરીશ. એટલે મિત્ર કહે છે કે તું અવશ્ય, તો કે હા, હું વચન આપું છું 12 વર્ષ પછી હું દીક્ષા ગ્રહણ કરીશ, પણ તું મને કંઈક મદદ કર કે મારી યશ ને મારી નામના મને પાછી મળે. એટલે કહેવાય છે કે એ મિત્રદેવે એને એવી કોઈ દેવી સાધન આપ્યું કે જેના વડે રોજે એને દૈવી રત્નો, દેવી હીરા માણેક એવું બધું મળે. Somewhere they say he gave him a magical hen, like the hen that lays the golden egg, that way this hen lays precious gemstones and diamonds. એટલે એવી એને દૈવિક વસ્તુ આપી. એટલે રોજ એની પાસે આવા દૈવી રત્નો અને માણેકને હીરા મોતી એવું બધું મળતું.
એટલે હવે મેતારાજને થયું કે હવે આવું બધું મારે તો રોજ શું કરવું, એટલે રોજે જઈને શ્રેણિક રાજાને ભેટમાં આપતો. આવી રીતે રોજે રોજ દૈવી રત્નો અને દૈવી હીરા માણેક મળે એટલે રાજાને થયું આવડે કોઈ પ્રચંડ પુણ્યશાળી આત્મા છે કે મારી પાસે પણ નથી એવા દૈવી રત્નો એની પાસે રોજ આવે છે. એટલે રાજાએ પોતાના સિપાહીઓને મોકલ્યા કે જાઓ જઈને જોઈ આવો કે આને કયા કયા કારણથી આની પાસે આવું બધું છે. એટલે સિપાહીઓ આવીને જોયું તો કે એના ઘરે કોઈ રત્નના કે હીરાના ઢગલા નહોતા, એની પાસે કોઈ એવા જરજવેરાતની દુકાનો કે એવું કંઈ હતું નહીં. પણ એ લોકોને બધું શોધતા કંઈક દેવી હેન મળી ગયો એટલે રાજા પાસે લઈ ગયા. એટલે રાજાએ પણ બહુ ટ્રાય કરી પણ એમને કાંઈ મળ્યું નહીં. એટલે રાજાને તો પણ વિશ્વાસ બેઠો કે આ પુણ્યશાળી તો છે જ અને આ પ્રભાવશાળી પણ છે કે રોજ એને આવા દૈવી રત્નો મળે છે. એટલે એના પર ખુશ થઈને પછી રાજાએ પોતાની દીકરી મેતારજને પરણાવી કે ભાઈ આ આવો પ્રચંડ પુણ્યશાળીને આવો શ્રીમંત મારા નગરમાં રહે છે તો ચાલ મારી દીકરીના એની સાથે લગ્ન કરું. એટલે રાજાએ પોતાની દીકરી એને પરણાવી, શ્રેણિક રાજાએ. એટલે પછી પહેલા જે 8 શ્રેષ્ઠીઓ હતા જેની કન્યાઓ સાથે એના લગ્ન થવાના હતા એ 8 શ્રેષ્ઠીઓ પણ આવીને એમની કન્યાઓ સાથે એના લગ્ન કર્યા. એટલે હવે એને 9 પત્નીઓ થઈ ગઈ. He regained his status in the society. He got back his lost dignity. એટલે પછી હવે મેતારજ પોતે સુખ વૈભવ ભોગવે છે. 12 વર્ષ વીતી ગયા અને પોતે આનંદ મંગ થઈને સુખ વૈભવ ભોગવે છે. 12 વર્ષના અંતે અગેન ધ દેવ અપિયર્ડ. એટલે દેવ પાછો આવીને કહે છે કે મેતારજ તે મને એક વચન આપેલું, 12 વર્ષ વીતી ગયા, ચાલ હવે પ્રમાદ ન કર, હવે તો તું ચારિત્ર ગ્રહણ કર. આ તે મને ગયા ભાવમાં કીધેલું હતું કે આ માનવનો ભાવ તો ચારિત્ર લેવા માટે જ છે, હવે તું જાગૃત થઈ જા. એટલે હવે મેતારજને યાદ આવ્યું અને કહે છે સારું ચાલ હવે હું ચારિત્ર ગ્રહણ કરું છું. એમ કરીને મેતારજ મુનિ પોતે ગયા કોની પાસે? પરમાત્મા મહાવીર સ્વામી પાસે ગયા. સ્વયં શાસનપતિ એવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે જઈ અને એમના હાથે રજોહરણ અને મુપત્તિ ગ્રહણ કરી. મને થાય છે કે પરમાત્મા મહાવીર સ્વામી પાસે દીક્ષા લો તો પ્રભુજી બાય 1 get 1 ફ્રી આપતા હશે. મારી પાસે રજોહરણ લો તો તમને સમતા ફ્રીમાં, મારી પાસે મુપત્તિ લો તો તમને ક્ષમાગુણ ફ્રીમાં, મારી પાસે સાધુ વેશ લો તો સહનશીલતા ફ્રીમાં. એવી રીતે મેતારજ મુનિ તો ભાવોલ્લાસપૂર્વક ચારિત્રને ગ્રહણ કરે છે અને ચારિત્રના દિવસથી માંડીને માસક શમનને પારણે માસક શમન કરે છે, ઉગ્ર તપ કરવા માંડે છે. અને માસક શમનના પારણે અને અનુક્રમે વિહાર કરતા કરતા બીજે બધે જઈ અને ફરી પાછા પરમાત્માની સાથે રાજગૃહ નગરીમાં જ આવ્યા. આ જ રાજગૃહ નગરીમાં આવ્યા અને મેતારજ મુનિ પોતે માસક શમનના પારણે માસક શમન કરતા હોય છે. એવા એક માસક શમનનું પારણું એની ગોચરી માટે પોતે નીકળ્યા રાજગૃહ નગરીમાં. અને ગોચરી માટે નીકળ્યા ત્યારે ફરતા 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 એક સોનીને ત્યાં આવી ગયા. હવે આ સોની કોણ? આપણે જોઈ ગયા મહારાજા ક્ષણિકની અજબ ગજબની અદ્ભુત અનહદ પ્રભુ ભક્તિ હતી. મહારાજા ક્ષણિક રોજ જ પરમાત્માની કેવી ભક્તિ કરતા? સોનાના જવલા લઈ અને સોનાના જવલાથી સાથીઓ 3 ઢગલી દર્શન જ્ઞાન ચારિત્ર અને સોનાના જવલાથી સિદ્ધશિલાનું આલેખન કરતા અને પછી પ્રભુનું ભાવ વિભોર કરીને ચૈત્યવંદન કરતા. એટલે આવી અજબ ગજબની એમની ભક્તિ હતી. એટલે સોનાના જવલા બનાવવાનું કામ એમને આ સોનીને આપેલું, કારણ કે સોનાના જવલા રોજ જોઈએ તો ખરા ને. એટલે આ સોની રોજે રોજ એમને સોનાના જવલા બનાવીને મોકલતો અને મહારાજા શ્રી એના વડે પોતે પ્રભુ ભક્તિ કરતા. એટલે આ સોનીને ત્યાં મેતારજ મુનિ આવી ચડ્યા. હવે સોની તો પોતાના કાર્ય પ્રમાણે સોનાના જવલા બનાવી રહ્યો હતો, થોડા બધા બનાવી બી લીધેલા અને એ કાર્યમાં વ્યસ્ત હતો. એવામાં મેતારજ મુનિ પધાર્યા અને મુનિ ભગવંતે ધર્મલાભ કીધો. એટલે એટલે આ સોનીને થયું ચલો મુનિ ભગવંતને હું આહાર આપું. એમ કરીને પોતે તો પોતાના દીવાનખાનામાં હતો જ્યાં બધું કામ કરી રહ્યો હતો. એટલે પોતે ગયો રસોડામાં. કયા આશયથી? કે આ મુનિને પ્રાસુક નિર્દોષ ગોચરી લેવા માટે પોતે અંદર ગયો. હવે સોની પોતે અંદર ગયો એટલી વારમાં આ સોનીના ઘર પાસે એક ઝાડ હતું. એ ઝાડ ઉપર એક પક્ષી બેઠેલું, ચકલો, અને એ ચકલાએ ઉપરથી આ સોનાના જવલા ક્યારનો જોતો હતો. એટલે પક્ષી તરત જ નીચે આવ્યું અને આ બધા જવલા ચણી ગયું. he ate all those golden rice. એને ખબર નહીં કે આ સોનાના જવલા છે, એને મન તો આ ચોખાના દાણા છે.
એને એમ કે ઉપરથી એવું દેખાય છે પણ આ તો છે ચોખાના દાણા. એટલે ભૂખ્યું એવું પક્ષી પોતાને માટે આ જવલા પોતાનો આહાર સમજી અને બધું ચણી ગયું. અને પછી તુરંત જ પેલા સોની બહાર આવે એટલીમાં તો પક્ષી ઝાડ પર જઈને બેસી ગયું. હવે આવામાં આ સોની જવલા બનાવતો હતો, જવલા બનાવી દીધા ત્યારથી આ પક્ષી તો ઉપર જોઈ જ રહ્યું હતું. એને ખબર જ હતી કે અહીંયા જવલા છે, પણ ત્યારે પક્ષી કેમ નીચે નહીં આવ્યું? કારણ કે આ સોનીના માનો ઇમેજિન કે એનામાંથી એવા વાઇબ્રેશન્સ નીકળતા હશે કે આ ક્રૂર છે, આ હિંસક આત્મા છે, માટે પક્ષી નીચે નહીં આવ્યું. કારણ કે એને થયું કે હું, એના મન તો આ આહાર હતો, એટલે એને થયું કે હું મારો આહાર લેવા આવીશ ત્યારે આ મને આહારમાં અંતરાય કરશે, મને આહાર નહીં લેવા દે, મને ઉડાડી મૂકશે, એટલે અત્યાર સુધી પક્ષી ન આવ્યું. જેવો સોની આગો ગયો અને મુનિ પણ ઊભા હતા, મુનિ પણ મનુષ્ય છે. આમ પણ પક્ષીઓને કોઈ પણ મનુષ્યથી ડર લાગે, તમે એની નજીક જાઓ તો બિચારા ચણતા હોય તો પણ ઉડી જાય, એને કંઈ ખબર નથી આનો શું આશય છે. એટલે પણ મુનિ હતા ત્યારે સોની ઓલો પક્ષી કેમ નીચે આવ્યું? માનો કે મુનિમાંથી નીકળતા અહિંસાના પારાવાર સંવેદનાઓ એને પહોંચી ગઈ હશે. એને થયું હશે કે આ મુનિ મારા ભોજનમાં અંતરાય નહીં કરે, આ મુનિ મને કંઈ હેરાન નહીં કરે, આ મુનિ મને મારો આહાર લેવા દેશે. એવી રીતે આ ચકલો જ્યારે મુનિ હતા ત્યારે નીચે આવ્યો, અને ચકલો તો પોતાના ચણચણીની ઉપર ચડી ગયો. મુનિએ આ બધું જોયું અને સોનીએ બહાર આવી અને પછી પોતે આહારનું દાન કર્યું. અને મુનિએ પોતાનો નિર્દોષ પ્રાસુક આહાર લઈ અને પછી ધર્મલાભ રૂપી આશીષ આપ્યા. જ્યારે જ્યારે મહાત્માઓ ધર્મલાભના આશીષ આપે છે, આપણી પાસેથી 2-3 બટકા ભોજનના લઈ જાય, 4-5 કોળિયા ભોજનના લઈ જાય, એના બદલામાં અમોઘ એવું રામબાણ એવા આ આશીર્વાદ આપીને જાય છે. ધર્મ લાભ, હે આત્મા જા હવે તને ધર્મનો લાભ થાય. અત્યાર સુધી અર્થના લાભમાં આપણે અટવાયેલા હતા, માટે જ ગ્રહસ્થ આવાસમાં રહી ગયા, માટે જ આ ઘર બાર ગાડી બંગલા બધું લઈને બેઠા. અને આ બધો અર્થનો લાભ આત્માને ક્યાં લઈ જાય? દુર્ગતિમાં. ખાલી ધર્મ એક જ છે કે એને સદગતિમાં લઈ જાય. માટે મુનિઓ અંતરના આશીર્વાદ આપીને જાય, ધર્મ લાભ આપીને મુનિ નીકળ્યા. બદલામાં કાંઈ આપ્યા વગર મુનિ લેતા નથી. અને કદાચ પણ સમજો કે એમને પ્રાસુક આહાર ન મળે તો પણ મુનિઓ ક્યારેય કોપાયમાન કે દુઃખી થતા નથી, તો પણ ધર્મલાભ આપે છે. આપણા આંગણે પધારેલા મુનિઓ હંમેશા આશીર્વાદ આપીને જ જાય. એટલે એવા આ મેતારાજ મુનિ ધર્મલાભ આપી અને આગળ ચાલ્યા. હવે સોની પણ પોતાના કામ ઉપર પાછો બેઠો અને પોતાના કામ માટે એને થયું ચાલો હવે બીજું જે કામ બાકી છે પૂરું કરી લઉં. ત્યાં એની કંઈ જવલા દેખાણા નહીં, એટલે એને આગળ પાછળ બધું જોયું, ઉપર નીચે બધું જોવા લાગ્યો, ક્યાંય જવલા દેખાણા નહીં. એટલે એને થયું કે મેં ક્યાંય મૂકી દીધા, એમ કરીને બહુ બધી જોયું. પછી એને થયું કે આખા દિવસમાં મેં શું શું કર્યું, લાવ વિચારું. એમ કરીને હી ડીડ અ ફ્લેશબેક of his entire day's events, કે what did I do in the entire day. એમ કરીને વિચારતા 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 એને જોયું કે બીજું તો કોઈ આવ્યું જ નથી, હું પણ ક્યાંય ગયો નથી, પણ કે હા પેલા મુનિ આવ્યા હતા. એટલે એને શું વિચારી લીધું, નક્કી આ મુનિએ પેલા જવલા લઈ લીધા લાગે છે. જેવા વિચારો આપણા મનમાં હોય એવો જ આપણે બીજા પર આરોપ મૂકી દઈએ. ચોર હોય એને એમ જ થાય કે આને ચોરી કરી હશે, જુઠ્ઠું બોલનારો હોય એને એમ જ થાય કે આને જુઠ્ઠું બોલ્યું હશે, આ જુઠ્ઠું બોલ્યા હશે. Whatever we see in others is a reflection of our own inner thoughts. એટલે આ સોનીને થયું નક્કી પેલા મુનિ જવલા લઈ ગયા, નક્કી આ પેલા મુનિએ જ જવલા લઈ લીધા લાગે છે. એટલે દોડ્યો મુનિની પાછળ કે મુનિ ઉપાશ્રમમાં પહોંચી જાય નહીં પહેલાં, અને મુનિને પકડ્યા રસ્તામાં અને ધમકાવી કરી અને મુનિને પોતાના ઘરે લઈ આવ્યો. અને પછી મુનિને એટલા બધા ધમકાવે છે કે અરે મુનિ તમે મારા જવલા પાછા લાવો, તમે લઈ લીધા છે તો મને પાક્કી ખબર છે. એટલે મુનિ તો સમજી ગયા આના સ્વભાવને, આના ક્રોધી અને હિંસક સ્વભાવને મુનિ ઓળખી ગયા. અને મુનિ કાંઈ બોલે એની પહેલાં તો આ શું કહે છે મુનિને, અરે મુનિ તમે જો મારા જવલા પાછા નહીં આપો તો હું તમને સખત દંડ આપીશ, તમને પાઠ ભણાવીશ, અને તમારે કેમે કરીને મારા જવલા પાછા જ આપી દેવા પડશે. પૂછતો પણ નથી, તમને ખબર છે, તમને શું ધ્યાન, કાંઈ પૂછતો નથી, ઓટોમેટિકલી આરોપ લગાવી દે છે કે તમે જ મારા જવલા લીધા છે.
અને આ સોનીને કયો ડર હતો કે જો હું જવલા રાજાજીને નહીં પહોંચાડું, મહારાજા ક્ષણિકને, તો ક્ષણિક મહારાજા મને દંડ કરશે. એટલે હવે કેમે કરીને આ મુનિ પાસેથી મારા જવલા કઢાવી લઉં. કારણ કે એને પોતે ધારી લીધું. મિથ્યાત્વી લોકો, મિથ્યાત્વમાં ડૂબી ગયેલા આત્માઓ, ગાઢ મિથ્યાત્વ દશાને પામેલા શું કરે, પોતાની ધારણા પ્રમાણે અનુમાન કરી લે. એટલે એને પોતે ધારી લીધું કે ભાઈ આ મુનિએ ચોરી લીધા છે અને હવે મુનિ પાસે ગમે તેમ કરીને આ જવલા પાછા કઢાવું. એટલે એમ કરીને પોતે મુનિને કહે છે કે તમે જો નહીં આપો તો હું તમને સખત દંડ આપીશ અને તમારે પછી ગમે તેમ કરીને તે જવલા તો મને આપવા જ પડશે. એમ કરીને આવા આશયથી અને મુનિ સમજી ગયા. મુનિ શું સમજ્યા કે આ આત્મા ગમે તે યોગે ને ગમે તે ભોગે પોતાનું કામ સાધી નાખશે. એટલે મુનિને થયું કે જો હું એને કહીશ કે પેલો ચકલો ચણી ગયો છે તો આ તો ચકલાને મારી કાઢશે. કારણ કે જો મને દંડ આપવા માટે તૈયાર થયા છે આમ આ સોની, તો ચકલાની તો સુઈ વિસાત, ચકલાને તો એ હમણાં મારી નાખશે અને જવલા લઈ લેશે. એટલે મને પાપ લાગે. બધા મુનિઓ સર્વથા પ્રાણાતિપાત વીરમન વ્રત નામનું મહાવ્રતને ધારણ કરે છે. અહિંસા વ્રત, એનું પાલન કરવા માટે જ બીજા બધા વ્રતો હોય છે. આ જ મૂળ વ્રત છે. એટલે સર્વથા પ્રાણાતિપાત વીરમન વ્રત એટલે કોઈ પણ યોગે, કોઈ પણ ભોગે મારા નિમિત્તે બીજા કોઈ પણ જીવની હિંસા ન થાય. મુનિઓ તો એકેન્દ્રિય જીવોની પણ રક્ષા કરે છે, તો આ તો પંચેન્દ્રિય જીવ છે. એટલે એને થયું કે આની રક્ષા તો મારે કરવી જ જોઈએ. એટલે મુનિએ થયું કે હવે આ તો બોલવા જેવું જ નથી, કારણ કે બોલીશ તો તરત જ આવીને મારી નાખશે. પણ પછી જો સાચું પણ કહી શકે, પણ કે સાચું કહીશ અને ખોટું કહીશ, કદાચ હું એને ખોટું કહી દઉં કે ભાઈ કોઈ બીજું ચકલો ચણીને વયો ગયો છે, ખોટું કહું તો પછી મને મૃષાવાદ, ખોટું બોલવાનું પાપ લાગે. બીજું મહાવ્રત સર્વથા મૃષાવાદ વીરમણ વ્રત. મુનિઓ ક્યારેય પણ ખોટું બોલતા નથી. કદાચ મૌન રહે, ખબર હોય કે આનાથી કોઈનો પ્રાણ જશે, આનાથી કોઈને નુકસાન થશે, આનાથી કોઈની બદનામી થશે, આનાથી કોઈની હિલના થશે, તો એ લોકો મૌન રહે પણ બોલે નહીં. એટલે થયું કે તો મારો બીજો વ્રત ભંગ થશે. એટલે મુનિઓ પોતાના વ્રતની રક્ષા પ્રાણના ભોગે બી કરે છે. એટલે મુનિને થયું કે હવે આવામાં તો મૌન જ રહેવું સારું. આપણે હોઈએ તો આપણે વિચારીએ કે ભાઈ સોનીએ તો પૂછ્યું જ છે મને, સોની તો આટલો મને ધમકાવે જ છે, તો પછી ચાલો એને સાચું છે એ તો કહી દઉં. પછી હું કાંઈ થોડી કહેવાનો છે કે સોનીને કે તું ભાઈ મારી નાખ, પછી જે કરવું હોય એ સોની જાણે, એમાં મારે શું. હું કાંઈ એને કહેતો નથી કે ભાઈ તું માર કે તું નહીં મારે, પણ જે સાચું છે હું એને કહી દઉં. એટલીસ્ટ મારા તો પ્રાણ બચી જાય. પ્રાણ બચી જાય તો હું વધારે ધર્મ કરીશ, પ્રાણ બચી જશે તો મારું આયુષ્ય લાંબુ હોય તો હું બીજાને ધર્મ પમાડી શકીશ, હું ધર્મ વધારે કરી શકીશ. એવી બધી યુક્તિઓ આપણે કરીએ ને કે ના હવે સોનીએ પૂછ્યું છે તો સાચું કહેવામાં ખોટું શું છે. પછી સોની જાણે ને ચકલો જાણે, એ બે જણા જાણે એ લોકોને જે કરવું હોય. કદાચ ચકલો ઉડી બી જાય, ચકલો ન ઉડે તો સોની મારી જ નાખે. પણ મુનિ આવા બધું કંઈ વિચારતા નથી. સાધુ મહાત્માઓ તો પોતે લીધેલા વ્રતો એની રક્ષા ગમે તે યોગે અને ગમે તે ભોગે કરતા હોય છે. એટલે મુનિને થયું કે હવે આ પ્રસંગમાં તો મૌન રહેવું જ સારું છે. બોલીશ તો ચકલાના પ્રાણ જશે અને ખોટું બોલીશ તો મારા વ્રતનો ભંગ થશે. એટલે મુનિ મૌન ધારણ કરીને રહ્યા. અને સોની તો ધમકાવે જ જાય છે. એટલે મુનિએ તો કૌશગમાં સ્થિર થઈ ગયા. અપ્પાણમ ભૂસિરામી, તાવ કાણમ ઠાણેનમ જાણેનમ મોણેનમ જાણે અપ્પાણમ ભૂસિરામી કરીને પોતાની કાયાને ભૂસિરાવી દીધી અને પોતે ધ્યાનમાં મગ્ન બની ગયા. કારણ કે ખબર હતી કે હવે આ સોની તો છોડશે નહીં. એટલે ત્યારે જ આ સોનીને થયું કે આ મુનિ કંઈ બોલતા નથી, કંઈ કરતા નથી, એટલે ચાલ એને પાઠ ભણાવો એમ કરીને પોતાની બાજુમાં એક ચામડાનો પટ્ટો હતો, એ ચામડાનો પટ્ટો લઈ અને એને ભીનો કરી દીધો અને મુનિના માથે એકદમ ટાઈટ બાંધી દીધો અને મુનિને તડકામાં ઊભા રાખ્યા. કયા આશયથી? કેવો દુષ્ટ આશય! ભવાભી નંદી જીવો પોતાને લાભ થાય એના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય.
શુદ્રો લાભ રતિર્દિનો મત્સરી ભયવાન શટ્ટ અગ્નો ભવાભિનંદી સ્યા નિષ્ફલારંભ સંગત. એટલે આપણે આ બહુ વિસ્તારથી જોઈ ગયા હતા કે ભવાભિનંદી જીવોના આ 8 લક્ષણો હોય છે. એમાં લાભ રતિ, મને લાભ થાય ગમે તે યોગીને ભોગે, અને શુદ્ર વૃત્તિવાળા હોય, દે વિલ ડુ એનીથિંગ ટુ હેવ સમ બેનિફિટ. એટલે એને આવા આશયથી મુનિને માથે ચામડું બાંધી દીધું. જેમ જેમ સૂર્ય તપતો ગયો એમ નેમ આ પાણી બધું સુકાતું ગયું, અને આ ચામડું વધારે ને વધારે ટાઈટ થતું ગયું. ઇટ શ્રિંક્સ as soon as it dries up, it shrinks. એટલે એ ચામડું સુકાતું ગયું અને મુનિના માથાની નસો બધી ખેંચાવા લાગી, અને માથાની નસો એટલી બધી ખેંચાવા લાગી, ભયંકર પીડા થવા લાગી, અને ઓલ ધ બ્લડ ઇન ધ બ્લડ વેસલ્સ ગોટ ક્લોટેડ. એટલે લોહી બધું વહેવા માંડ્યું. એટલે સોનીને થયું કે હવે તો મુનિ સાચું કહી દેશે. મુનિ જે મૌન ધારણ કર્યું એ જ વાણીનું મૌન. મુનિ તો સમતા ભાવે આ દુઃખને સહન કરે છે. આ મહા ઉપસર્ગ, મરણાંત એવો આ ઉપસર્ગ થયો મુનિ પર, પણ મુનિ સમતા ભાવે સહન કરે છે. મુનિના મનમાં ચકલા પ્રત્યે પારાવાર કરુણા, સોની પ્રત્યે ક્ષમા ભાવ અને પોતાના જ કર્મનો સ્વીકાર ભાવ. મુનિ નથી તો ચકલાનો દોષ જોતા કે એ તો બિચારો એ પ્રાણી છે, એને પશુને વળી શું ખબર હોય કે ભાઈ આને મહારાજા ક્ષણિકને ચકલા આપવાના છે, અને પશુને તો પંખીને તો એટલી બી ખબર નહોતી કે આ ખોટા જવલા છે, એને મન તો આ ચોખાના જ દાણા હતા. એટલે ચકલો નિર્દોષ છે. એ સોનીનો પણ દોષ જોતા નથી કે આ સોની પણ સર્વ જીવો પોતાના કર્મના ઉદય પ્રમાણે વર્તે છે. એટલે આ જીવ પોતાના ઉદયમાં આવું કર્મનો ઉદય થયો માટે એ પ્રમાણે વર્તે છે. એટલે સોનીનો પણ દોષ જોતા નથી. દોષ શું જોવે છે? પોતાના કર્મનો. અને પોતે ચકલા પ્રત્યે કરુણા, સોની પ્રત્યે ક્ષમા ભાવ, કોઈનો દોષ જોતા નથી, અને બધા જ જીવોને ખમાવી દે છે. સોનીને પણ ખમાવી દે છે, જગતના બધા જીવોને ખમાવી દે છે. ખમ્મત ખમણા કરી સર્વ જીવોને ક્ષમા આપી દઈ, ચતુશરણ લઈ કાયાને વો સિરાવી દઈ, ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી અને નમસ્કાર મહામંત્રમાં લીન બની જાય છે મુનિ. અને કહેવાય છે કે આમ વિચારતા વિચારતા સમતાના સર્વોત્તમ શિખર ઉપર પહોંચી અને આ મેતારજ મુનિ કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે, સપક્ષણી માંડી દે છે. આવા દારૂણ એવા ઉપસર્ગમાં અને મહાવેદના, મસ્તકની નસો બધી તૂટતી હોય એવી ભયંકર વેદનામાં પણ મુનિ સમતાને ધારણ કરે છે. અને આવી મહાસમતાના કારણે સપક્ષણી પર આરૂઢ થઈને મુનિને તત્ક્ષણ કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. અને આ બાજુ કાયા પણ પડી જાય છે, કારણ કે શરીર તો એક સીમા હોય એની વેદના સહન કરવાની, એટલે શરીરની વેદના પરાકાષ્ઠે પહોંચી ગઈ, એટલે આયુષ્ય પણ ક્ષીણ થઈ જાય છે. કેવળ જ્ઞાન પામ્યા અને અંતઃગળ કેવળી, એટલે જે આત્માઓ કેવળ જ્ઞાન પામીને તુરંત જ દેહનો ત્યાગ કરી દે, બધાને અંતઃગળ કેવળી, મરુદેવા માતા જેવી રીતે, એટલે આ તરત જ કેવળ જ્ઞાન પામી અને પોતે મોક્ષે જતા રહે છે, અને એમની કાયા પડી જાય છે, ઢળી જાય છે. ત્યારે આ સોની બહાર આવ્યો, અને આ બાજુ મુનિની કાયા ઢળી પડી, અને એક બાઈ પોતે માથા પર મોટો લાકડાનો ભારો લઈને આવી, અને આ વૃક્ષની નીચે જ થાક ખાવા બેઠી. હવે જેવો લાકડાનો ભારો પડ્યો નીચે, એટલે એકદમ અચાનક અવાજ થઈ ગયો, એટલે પેલો ચકલો એકદમ ગભરાઈ ગયો અને ચરકી ગયો. એટલે એના પૂપમાં, એના ચરકમાં આ બધા જવલાઓ પડી ગયા. હિઝ બોડી કુડ નોટ ડાયજેસ્ટ ધ ગોલ્ડ. He thought that this was regular rice, and that's how he ate it. But the body could not digest it, so it all came out in his poop. એટલે એના ચણમાં, ચકલાના ચરકમાં આ બધા સોનાના જવલા પડી ગયા. એટલે સોની જેવો બહાર આવ્યો ત્યારે એને આ બધા જવલા જોયા. ત્યારે એને ખબર પડી કે ઓહો હો, આ તો ચકલો આ ચણી ગયો હતો, અને આ ચકલાના આ ચરકમાં બહાર નીકળ્યા. અને આ મુનિએ આ એક ચકલાના પ્રાણ બચાવવા માટે પોતાના પ્રાણોનું આવું મહાબલિદાન આપી દીધું. કહેવાય છે કે સોનીને પારાવાર પશ્ચાતાપ થયો કે અરે રે, મેં આવું મહાદુષ્કર ઉપસર્ગ આ મુનિ ઉપર કર્યો, અને એના પ્રાણે મુનિએ તો પોતાના હોંશે હોંશે પ્રાણ આપી દીધા.
એટલે સોની પછી પારાવાર પશ્ચાતાપ કરે છે. અને કહેવાય છે કે આ સોની પછી અને એને એમ પણ થયું કે જો મહારાજા શ્રેણી ખબર પડશે તો મને મહાદંડ કરશે, કારણ કે હવે મહારાજા તો શાસન પ્રેમી, સાધુ ભક્ત, સાધ્વીજીઓના ભક્ત અને પરમાત્માના પરમ ભક્ત હતા. એટલે એમને જો આ વાતની ખબર પડશે તો મારા તો પ્રાણ જ જશે. એટલે સોનીએ પછી આ મહેતારાજ મુનિનો રજોહરણ લઈ લીધું અને મહેતારાજ મુનિના વસ્ત્રને ગ્રહણ કરી સાધુ વેશ લઈને પોતે પોતે ચારિત્ર ગ્રહણ કરી લીધું. પણ આ મહાત્મા મુનિ મૃત્યુ પામીને આને પાઠ ભણાવતા ગયા. હી ટોટ હિમ અ બિગ લેસન. જો કદાચ કહી દીધું હોત કે ચકલાએ લઈ લીધું છે તો એને આવો મોટો પાઠ ન ભણાવે. સાધુ ભગવંતો તો કહેવાય છે, સહન કરે તે સાધુ, સહાય કરે તે સાધુ, સાધના કરે તે સાધુ અને ક્ષમા કરે તે સાધુ. એવા આ સાધુ ભગવંતના બધા જ ગુણો એમનામાં ખીલી ઉઠ્યા. આપણે આ બે વ્યક્તિઓ હતી, એક સોની અને એક મુનિ. આ બંનેને જરા જોઈએ. There are two parallel. This event occurred because of these two people, two individuals, સોની અને મુનિ. સોની એટલે જેને સોની એટલે જે સોનાના દાગીના બનાવે એ સોનીની વાત નથી. સોની એટલે જેને સોના પ્રત્યે ખૂબ આસક્તિ ભાવ હોય. એટલે સોનાના ઉદાહરણથી કોઈ પણ પૂતગલ તત્વ, એનીથિંગ that glitters, that matters, that you think is precious, any materialistic thing. એટલે કોઈ પણ પૂતગલ દ્રવ્ય ઉપર જેને ગાઢ આસક્તિ હોય, તીવ્ર મમત્વ ભાવ હોય, તીવ્ર રાગ ભાવ હોય, એ બધા સોનીની કેટેગરીમાં આવે. If you have immense attachment for any materialistic things and you want to get it by hook or by crook, then you are that સોની. એટલે સોની એટલે જેને પૂતગલ દ્રવ્ય ઉપર ગાઢ આસક્તિ, તીવ્ર મમત્વ ભાવ, એ સોની. અને મુનિ એટલે બધા પૂતગલો. અને એ પૂતગલમાં પોતાની આ પૂતગલ રૂપી કાયા, શરીર ઉપર પણ એને મમત્વ ભાવ નિર્મમત્વ ભાવ કરી દીધો છે. એટલે એના પર પણ કોઈ આસક્તિ નથી. દેહરૂપી પૂતગલો પર પણ કોઈ આસક્તિ નથી. સંસારના બધા પૂતગલોને તો છોડીને એમને ચારિત્ર લઈ લીધું. એ તો ખબર જ છે કે ભાઈ આ સંસારની બધી વસ્તુ વ્યક્તિઓને છોડી ત્યાગીને એમને ચારિત્ર ગ્રહણ કર્યું. પણ પોતાના દેહરૂપી પૂતગલ ઉપર પણ એને કોઈ રાગ, કોઈ સ્નેહ, કોઈ આસક્તિ નથી. ઈ મુનિ. આ સોનીના ઘાતકી ક્રૂર પરિણામ હતા. atrocious, very bad his intentions were. અને મુનિ કોમળ પરિણામી હતા. સોનીમાં સ્વાર્થ વૃત્તિ હતી. ગમે તે યોગે, ગમે તે ભોગે મારું કામ થવું જોઈએ. મુનિમાં પરોપકાર વૃત્તિ. પરોપકાર વૃત્તિ કેવી કે આ ચકલો કે એમનો કોઈ સગોવાલો નહોતો. એમને કંઈ ખબર પણ નહોતી કે આ કોઈ મારો સગાવાલો છે. ચકલાને પહેલી વાર જોયો, પહેલી વાર એને નીચે આવતા જોયો. હવે ચકલા માટે એમને પોતાના પ્રાણોનો ત્યાગ કર્યો. એટલે ચકલા પર કેવી પરોપકાર વૃત્તિ, પરોપકાર વૃત્તિવાળા. સોનીને ગાઢ મમત્વ, પોતાની વસ્તુ પર તીવ્ર રાગ કે ગમે તે કરવા થાય, તૈયાર થાય. મુનિ વૈરાગ્ય વાસિત, પોતાના દેહ ઉપર પણ રાગ વગરના અને બીજાને માટે દેહનો સ્વેચ્છાએ ત્યાગ કરનારા. એવા આ મુનિ. સોની એ ભવાભિનંદી જીવ. મેં પહેલા જ કહ્યું, શુદ્રો લાભ રતિર્દિનો મત્સરી ભયવાન શક્ટ અગ્નો ભવાભિનંદી સ્યા નિષ્ફલારંભ સંગત. એટલે ભવાભિનંદી જીવ પોતાના લાભ માટે, લાભ રતિ અને ભવાભિનંદી જીવ. અને મુનિ મોક્ષાભિનંદી. ગમે તે યોગે અને ભોગે મારે મોક્ષ મેળવવો છે. સોની હિંસક પરિણામવાળો હતો અને મુનિ અહિંસક પરિણામવાળા. અહિંસાના સંસ્કાર એના અણુએ અણુમાં વ્યાપી ગયેલા. એટલે બીજો કોઈ બીજી વ્યક્તિનો હિંસા કરે એ પણ એમનાથી ખમાય એમ નહોતું. હી વોઝ નોટ ડિરેક્ટલી ઇન્વોલ્વડ ઇન કિલિંગ ધ બર્ડ. પણ એને ખબર હતી કે આ બીજી વ્યક્તિ આ બર્ડને મારી નાખશે, તો એવી હિંસા પણ એનાથી ખમાય એમ નહોતી. આવી તીવ્ર અહિંસક પરિણામવાળા. એટલે એમના આત્માનો સંસ્કાર બની ગયેલો અહિંસા. અને આ સોની પોતાની વસ્તુ મેળવવા માટે કોઈને પણ તૈયાર થઈ. પંચેન્દ્રિય જીવો, બોલો, પક્ષીને પણ મુનિ, પંચેન્દ્રિય મનુષ્ય, એને પણ મારવા માટે સોની તૈયાર થઈ ગયો. એવો પોતે સોની હિંસક પરિણામી અને મુનિ
બીજા જીવને બચાવવા માટે હોંશે હોંશે પોતાના પ્રાણ આપવા તૈયાર થઈ ગયા. એવો આ અહિંસામય ધર્મ, આપણો ધર્મ એટલે અહિંસામય ધર્મ. આ મુનિએ પોતે પોતાના ધર્મને પાળવા માટે પોતાના પ્રાણોને હોંશે હોંશે આપી દીધા. એટલે સર્વથા પ્રાણાતિપાત વીરમણ વ્રત, આ વ્રતની રક્ષા માટે આ મેતારાજ મુનિએ પોતાના પ્રાણોનું બલિદાન, આવો ક્રૂર ઘાતકી ઉપસર્ગ પણ સમતા ભાવે સહન કર્યો. એવા આ મેતારાજ મુનિ ક્ષણિક મહારાજાના જમાઈ હતા. અને આ મેતારાજ મુનિનું નામ પણ રોજ જ ભરેસાની સજ્જાઈમાં આવે છે. એટલે આપણે એમનું જરાક આ દ્રષ્ટાંત લઈ લીધું. ક્ષણિક મહારાજાના જીવનમાં બીજા બધા દ્રષ્ટાંતો આવે છે. રોહિણીઓ નામનો ચોર, જેને આપણે દુર્લભ માનવ ભવમાં જોયેલો. ઇટ વોઝ ડેટેડ July 18th. રોહિણીઓ ચોર. પછી પ્રસન્નચંદ્ર રાજશ્રી, એ પણ ક્ષણિક રાજાના ચરિત્રમાં આવે છે. એ આપણે ધર્મ ભાવનામાં જોયેલું. દેટ વોઝ ડેટેડ 5/3/2020. પછી ક્ષણિક મહારાજાના રાજ્યમાં મેં કહ્યું કે એવા યશસ્વી બધા લોકો રહેતા હતા. ધન્ના અને શાલીભદ્ર. શાલીભદ્ર એ પણ આપણે દાન ધર્મ, ધ આર્ટ ઓફ ગિવિંગ, એ આપણું સેશન હતું June 7th, 6/7/2020, એમાં જોયેલું. આ યશસ્વી રાજાના એના રાજ્યમાં આવા લોકો રહેતા હતા. ધનના શાલીભદ્ર. શાલીભદ્રને આપણે દર વર્ષે દિવાળીમાં યાદ કરીએ. કયા આશયથી? કે શાલીભદ્રની રિદ્ધિ સિદ્ધિ હોજો. રિદ્ધિ સિદ્ધિ તો અપરંપાર હતી. આ અવસર્પિણી કાળમાં તમે પ્રાય કોઈ પણ એવો આત્મા નથી કે જેને સંસારમાં રહીને રોજે દૈવી સુખ ભોગવે. રોજે રોજ દેવલોકમાંથી એને ત્યાં 99 પેટીઓ ઉતરતી. 99 પેટીઓમાં એના શાલીભદ્ર અને એની 32 પત્નીઓ બધા માટે દૈવી વસ્ત્ર, દૈવી આભૂષણો અને દૈવી આહાર. હવે આવું કોઈ વ્યક્તિનું ઉદાહરણ જ નથી આવતું. તીર્થંકરોને પણ ગ્રહસ્થ આવાસમાં આવું કંઈ આવતું નથી કે રોજે રોજ દૈવી વસ્ત્રો, દૈવી આભૂષણો અને દૈવી આહાર. આ એક જ શાલીભદ્ર છે કે જેને એના જીવનમાં રોજે રોજ આવા દિવ્ય વસ્તુઓ એને પ્રાપ્ત થતી, અને એની રાણીઓને પણ. અને આ શાલીભદ્ર 7મા માળેથી 4થા માળ સુધી કોઈ દિવસ ઉતર્યા નહોતા. 7મા માળથી નીચે જ નહોતા ઉતર્યા. 7મા માળે જ રહેતા હતા. એવા દિવ્ય સુખ ભોગો એ ભોગવતા હતા. આ દિવ્ય સુખ ભોગવનારા શાલીભદ્ર પણ કહેવાય છે કે એને ફૂલોની પાંદડીમાં એવી કોમળ શૈયા પર સૂતા હતા. અને ફૂલોની પાંદડી, રોઝ પેટલ્સ, ઇફ દે વર નોટ પ્લેસ પ્રોપરલી ધેન હી કુડ નોટ સ્લીપ. એ પાંખડીઓ જો આમ તેમ થઈ જાય તો એને ઊંઘ નહીં આવતી. એવા આ શાલીભદ્ર, એને આપણે શાને માટે યાદ કરવાના છે? ત્યાગ ધર્મ માટે. જ્યારે એને ખબર પડી કે મારા માથે નાથ છે, ત્યારે આવા દૈવી સુખો, દિવ્ય વસ્ત્રો, દિવ્ય આભૂષણો, દિવ્ય ભોજન બધાને લાત મારીને નીકળી જાય છે અને પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કરે છે. ચારિત્ર તો ગ્રહણ કરે, ચારિત્રના ગ્રહણ કર્યા એ દિવસથી છઠના પારણે છઠ અને અંતે વૈભારગીરી પર્વત ઉપર જઈને ધગધગતી શિલા ઉપર અનશન ગ્રહણ કરે છે. જે શાલીભદ્રીની કાયા એવી સુકોમળ હતી કે ફૂલની પાંખડીઓ આમ તેમ થઈ જાય તો એને આખી રાત ઊંઘ નહીં આવતી. એ જ શાલીભદ્ર આ જ ભાવમાં ધગધગતી શિલા ઉપર પોતે અનશન ગ્રહણ કરે છે. એવા ધન્ના અને શાલીભદ્ર મહારાજા ક્ષણિકની રાજ્યમાં રહેતા હતા. મહાસતી સુલસા, જેને આપણે દુર્લભ માનવ ભાવમાં જોઈ ગયેલા. It was dated June 21st, 2020, 6/21/2020. મહાસતી સુલસા પરમ શ્રાવિકા. એક જ શ્રાવિકાનું દ્રષ્ટાંત આવે છે કે જેને પરમાત્મા પોતાના શ્રી મુખે એ શ્રાવિકાને ધર્મલાભના આશીર્વાદ મોકલાવે છે. ધર્મલાભ તીર્થંકર પ્રભુ એને આશીર્વાદ મોકલાવે છે. એટલે એનું સમ્યક્ત્વ કેવું હશે, કેવો દ્રઢ સમ્યક્ત્વ એનું હશે, અને કેવો નિર્મળ એના આત્માના સ્વભાવ હશે કે પરમાત્મા સ્વયં પોતે એને ધર્મલાભ મોકલાવે. એવી આ મહાસતી સુલસા, એ પણ એમના રાજ્યમાં એક નાગરિક હતા. અને એ પણ આપણે બહુ વિસ્તારથી જોઈ ગયા. મહાસતીના 32 પુત્રો એકી સાથે મૃત્યુ પામે છે. ત્યારે પણ ત્યાં કરેલો ધર્મ જ્યારે વિકટ પ્રસંગો આવે ત્યારે ખીલી ઉઠે છે.
ત્યારે પોતે તો શાંતિ રાખે છે, સમતા ધારણ કરે છે, પોતાના પતિ નાગરથી એને પણ સમતા ધારણ કરાવે છે. એવી આ મહાસતી સુલછા, એ પણ એમના રાજગીરી નગરીનું એક રત્ન હતું. એવા આ મહારાજા ક્ષણિક ઘણા બધા એમાં આવે છે, બીજા અર્જુન માળી, અમરકુમાર, એ બધાને આપણે નહીં લઈએ, પણ આ મહારાજા ક્ષણિકનું અજબ ગજબનું આ એમનું રાજ્ય હતું. અને એમનું જીવન બહુ જ વિસ્તારથી બધે આપેલું છે. વી જસ્ટ કટ ઇટ શોર્ટ. અને હવે આ મહારાજા ક્ષણિકને એમનો એક પુત્ર હતો કુણિક. ઘણા બધા એમાં કુણિક, અને કુણિકનો પુત્ર હતો ઉદાઈ. આ ઉદાઈ રાજા ભાવિના ત્રીજા તીર્થંકર થવાના. મહારાજા ક્ષણિક આવતી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ નામે થશે. બીજા તીર્થંકર સુરદેવ સ્વામી, એ કોનો આત્મા છે? પ્રભુજીના જ કાકા, સુપાર્શ્વ નામે કાકા પ્રભુજીના, પરમાત્માના પિતા સિદ્ધાર્થ મહારાજા, અને સિદ્ધાર્થ મહારાજાના નાના બંધુ સુપાર્શ્વ નામે કાકા. એ સુપાર્શ્વ નામે કાકા ભાવિ 24ના બીજા તીર્થંકર થશે, અને એમનું નામ સુરદેવ સ્વામી, એટલે સુરદેવ સ્વામી થવાના. હવે એનું કંઈ બહુ વૃત્તાંત આવતું નથી શાસ્ત્રમાં, ખાલી એટલો આવે છે કે આ સુપાર્શ્વ નામે કાકાએ પણ પ્રભુની નિશ્રામાં લઈને અને પ્રભુનું શરણું સ્વીકારીને કોઈક એવી ઉજ્જવળ પડે એવો અદ્ભુત એમના આત્માનો અધ્યવસાય હતો કે જગતમાં રહેલા બધા જ જીવો ને હું કોઈ પણ મારી એવી શક્તિ હોય તો આ બધા જીવોને હું મોક્ષનો માર્ગ બતાવું, બધા જીવોને સાચા સુખનો માર્ગ બતાવું. જો હોવે મુજ શક્તિ એસી, સવી જીવ કરું શાસન રસી. અને આવા અત્યંત ઉજ્જવળ પરિણામ એના આત્મામાં પ્રગટ થયા, અને ત્યારે એમને તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી લીધું. અને આ જે બીજા સુરદેવ સ્વામી થશે, એમનું કહેવાય છે કે એમનું આયુષ્ય આપણા આ 24ના 23માં પાર્શ્વનાથ પ્રભુ જેવું એમનું આયુષ્ય, 100 વર્ષનું આયુષ્ય, 30 વર્ષનો ગ્રહસ્થાવાસ, 70 વર્ષનો ચારિત્ય પર્યાય, અને પાર્શ્વનાથ પ્રભુના કલ્યાણકો જે દિવસે હશે એ દિવસે એમના કલ્યાણકો થશે. પણ બીજો કોઈ મહત્વની વાતો એમાં આવતી નથી. એટલે આપણે ભાવિના સુરદેવ સ્વામી જે ભાવિના તીર્થંકર થવાના છે એમને પણ કોટી વાર વંદન કરીએ. અને હવે ત્રીજા આવતી 24ના ત્રીજા સુપાર્શ્વનાથ નામે જે તીર્થંકર થશે એનું શાસ્ત્રમાં થોડું વૃત્તાંત આવે છે, તો આપણે એ લઈ લઈએ. સુપાર્શ્વનાથ તીર્થંકર અને એમનો આગળનો ત્રીજો ભાવ એ કોણ? ઉદાઈ રાજા, શ્રેણિક રાજાના પૌત્ર, શ્રેણિક રાજાના પુત્રના પુત્ર ઉદાઈ રાજા. આ ઉદાઈ રાજા એ આવતી 24ના ત્રીજા તીર્થંકર થશે. એટલે માટે આપણે ઉદાઈ રાજાનું થોડુંક લઈ લઈએ કે આ કુણિક જ્યારે પોતાનો ઉદાઈ પુત્ર ઉત્પન્ન થયો, અને પછી કુણિકને ગાઢ રાગ હતો પોતાના ઉદાઈ પુત્ર ઉપર. એ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયેલા છે. વી વિલ જસ્ટ રીકેપ ઇન 2 મિનિટ્સ કે આ કુણિક પોતે પોતાના પુત્ર ઉદાઈને પોતાના ડાબા સાથળ લેફ્ટ થાઈ પર બેસાડી અને પોતે ભોજન કરી રહ્યો છે. અને એવામાં આ પુત્ર, હવે પુત્ર તો નાનું બાળક છે એટલે એને મૂત્રોત્સર્ગ કર્યો, એટલે હી યુરિનેટેડ, એટલે એનું બધું મૂત્ર એના થાળમાં પડ્યું. એટલે કુણિક છે પોતે પુત્ર પ્રત્યે પારાવાર મમત્વ મોહને કારણે પોતે પોતાની સાથળ હલાવતો નથી કે રખેને મારા પુત્રને કઈ તકલીફ થાય, અને પછી બધું થોડું ગંદુ થયેલું ભોજન સાઈડ પર કરી અને પછી સારું ભોજન કરવા માંડ્યો. ત્યારે એની માતાને કહે છે કે જોયું, મારા પુત્ર માટે મને કેટલો બધો રાગ છે. કોઈ પિતાને આટલો રાગ હોય ત્યારે ચેલણા મારતા બધું એને સ્પષ્ટ કરે છે, અને એની જે ભ્રમણા હતી એ દૂર કરી કાઢે છે કે તારા પિતાને પણ તારા માટે આટલો રાગ હતો. અને ત્યારે જ્યારે એને સાચી વાતની ખબર પડે છે, મિથ્યાત્વ લોકોને પોતાની ધારણા પ્રમાણે બધું અનુમાન કરી દે છે અને એમ જ માને છે કે આ જ સાચું. They always think that I am only right. Not only I am right, but I am only right, and I am always right, and the other person is always wrong. એટલે એને તો એવું જ માની લીધેલું કે આ મારા પિતા જ મારા પર આવો દ્વેષભાવ કરે છે. પછી જ્યારે ખબર પડી ત્યારે પિતાને બચાવવા જાય છે. એ બધું પણ આપણે જોઈ ગયા. અને પિતા મહારાજાને થાય છે કે આ મને મારવા આવ્યો છે. પણ આમાં કહેવાનું તાત્પર્ય કે આ ઉદાઈ પુત્ર અત્યંત પુણ્યશાળી જીવ હતો. એના નિમિત્તથી કુણિકનો ભ્રમ ભાંગ્યો. એના નિમિત્તથી કુણિકને ખબર પડી કે ના, મારા પિતા તો નિર્દોષ છે, મારા પિતાએ આવું કાંઈ કાર્ય કર્યું જ નથી. એટલે એવો આ ઉદાઈ પુત્ર શ્રેણિક મહારાજાના ઘરમાં જેનો જન્મ થાય એ બધા પુણ્યશાળી આત્મા જ હોય.
પુણ્ય વગર તમે તીર્થંકરના ઘરમાં, ભાવિના તીર્થંકરના ઘરમાં જન્મ લઈ શકતા જ નથી. વળી આ બધા જીવો તો સાક્ષાત સદેહી વિચરતા તીર્થંકર પ્રભુને પણ મળ્યા છે. એટલે આ તો અજબ ગજબનું પુણ્ય હોય ત્યારે જ આવો બધો સુયોગ અને સુમેળ થાય. એટલે કહેવાનો તાત્પર્ય કે આ અત્યંત પુણ્યશાળી જીવ હતો. કુણિક જ એક બાદબાકી કરીને આવેલો, કારણ કે કુણિક તો પોતે પોતાના પૂર્વભવનું પુણ્ય વેચીને આવી ગયેલો, નિયાણું બાંધીને આવી ગયેલો, પાપાનું બંધી પુણ્ય બાંધીને આવી ગયેલો. અને આ પુણ્ય પાપની ચતુર્ભંગી, પાપાનું બંધી પુણ્ય, પુણ્યાનું બંધી પુણ્ય, પાપાનું બંધી પાપ અને પુણ્યાનું બંધી પાપ, આ જે ચતુર્ભંગી છે એ આપણે પરમાત્મા મહાવીર સ્વામીના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં બહુ વિસ્તારથી જોઈ ગયા છે. એટલે વી વોન્ટ ટોક અબાઉટ ધેટ. પણ આ ચૌભંગી છે, ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ્સ. પણ આ કુણિક તો પાપાનું બંધી પુણ્ય બાંધીને આવ્યો હતો, એટલે માટે એનો તો કોઈ ઉદ્ધાર કરી શકે એમ જ નહોતો. એટલે એક્સક્લુડિંગ હિમ, મહારાજા શ્રેણીકના ઘરમાં તો આવા યશસ્વી આત્માઓએ જન્મ લીધો. એટલે આ ઉદાઈ પુત્ર, હવે જ્યારે ઉદાઈ પુત્ર જરા મોટો થાય છે, આમ તો નાનો જ છે, ત્યારે આ કુણિકનું પણ મૃત્યુ થઈ જાય છે, કારણ કે પોતે આખી પૃથ્વીને જીતવા નીકળ્યો છે અને કૃતમાળ દેવીને બાળી નાખે છે. એ પણ આપણે લાસ્ટ સેશનમાં જોયું. એટલે જ્યારે કુણિક આવી રીતે મૃત્યુ પામ્યો ત્યારે એના મંત્રીઓને થયું કે હવે કોને રાજા નિમણૂક કરવો. એટલે આ ઉદાઈને રાજા તરીકે નિમણૂક કરે છે, કારણ કે ઉદાઈ પુત્રના લક્ષણ પારણામાં મહાપરાક્રમી હતો, મહાયશસ્વી હતો, તેજસ્વી એની કાયા હતી. એટલે મંત્રીઓએ એનો રાજ્યાભિષેક કર્યો અને ઉદાઈને રાજા તરીકે નિમણૂક કર્યો. હવે પ્રસેનજીત રાજાએ કુશાગ્રપુરમાં એમની રાજધાની હતી. અનુક્રમે એ રાજગૃહ પર લઈ આવ્યા. એટલે શ્રેણિક મહારાજાની રાજધાની રાજગૃહ. પછી કુણિકને શ્રેણિક મહારાજાનું અપમૃત્યુ થઈ ગયું ત્યારે કુણિકને પણ રાજગૃહમાં ચેન નહીં પડ્યું. એટલે કુણિકે પોતે ચંપાપુરીમાં રાજગૃહ પોતાની રાજધાની બનાવી દીધી. આ ઉદાઈ રાજાએ પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવી દીધી, કારણ કે ઉદાઈ રાજાને પણ મોટા થતા ખબર પડી કે મારા પિતાનું અપમૃત્યુ થઈ ગયું છે, કુણિક પણ આવી રીતે મરી ગયો. એટલે એને પણ ચેન નહીં પડ્યું. એટલે એને પાટલીપુત્રમાં પોતાની રાજધાની ખસેડી દીધી અને પાટલીપુત્રમાં આવીને વસ્યો. અને હવે આ ઉદાઈ રાજા એવા ધર્મનિષ્ઠ રાજા હતા. એની પ્રભુ પરમાત્મા મહાવીર સ્વામીની ઘણી દેશનાઓ પણ સાંભળેલી હતી અને પોતે પરમાત્મા પાસે શ્રાવકના 12 વ્રત અંગીકાર કરેલા અને શ્રાવકના 12 વ્રત અનિશુદ્ધ રીતે પાલન કરતા હતા. આ ઉદાઈ રાજા મહાપરાક્રમી હતા, મહાયશસ્વી હતા. એની સામે શત્રુતા ધરાવવાને માટે કોઈ સમર્થ જ નહોતું. કોઈ રાજાને ઉદાઈ રાજા સાથે વેરભાવ રાખતા નહીં, કારણ કે એટલા પરાક્રમી આ રાજા હતા. એટલે આ રાજાને કોઈ શત્રુ રહ્યા નહીં. પણ એ કોને શત્રુ માનતા? એ પોતાના આંતર શત્રુઓને આ શત્રુ માનતા. એની અંદર રહેલા ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, આ બધાને પોતાના શત્રુ માનતા અને એના પર સતત વિજય મેળવવાનો પ્રયાસ કરતા. વળી પોતે લીધેલા શ્રાવકાચાર, જે એને શ્રાવકના 12 વ્રત ગ્રહણ કર્યા, એમાં કોઈ બી અતિચાર લાગે તો એનાથી ડરી જતા આ મહારાજા કે રખેને મારા વ્રતમાં કોઈ અતિચાર ન લાગે. એટલે એવા આ મહારાજા હંમેશા, ભલે રાજા તરીકે એની બધી ફરજ બજાવતા, પણ હંમેશા એના મનમાં શું ચાલતું? આ ધર્મ, કેવલી પ્રરૂપિત ધર્મ. અને એ આ પોતાના વ્રતો અને એમાં જ મગ્ન રહેતા. આ મહારાજા જ્યારે તિથિઓ આવતી, પર્વતિથિઓ, ત્યારે પર્વતિથિમાં પોતે પૌષધ લેતા. પોતાના જ રાજમહેલમાં એને પૌષધ ગ્રહ બનાવેલો અને ત્યાં જ પોતે પૌષધ લેતા. એટલે આ રાજા જેટલો કુણિક ધર્મથી વિમુખ હતો, એટલા જ આ મહારાજા ધર્મની સન્મુખ હતા અને પરમાત્માએ કહેલા ધર્મનું અનિશુદ્ધ રીતે પાલન કરતા હતા. હવે એક વખત આ રાજાએ પોતે, એની સામે કોઈ એક રાજા, એનો કોઈક અપરાધ હશે, હવે એનું બહુ વિસ્તારથી વર્ણન તો ક્યાંય છે નહીં, પણ કોઈક રાજાને આ ઉદાઈ રાજાએ મારી નાખ્યો યુદ્ધમાં. હવે યુદ્ધ પણ ઓલાએ સામેથી શરૂ કર્યું હશે અને પોતે આ રાજાએ પોતાના જેવી રીતે ચેડા મહારાજા પરમ શ્રાવક હતા, પણ એની સામે કોઈ યુદ્ધ કરીને આવે તો એ યુદ્ધ એક બાણ ફેંકતા, એવું કંઈક હશે આમાં. એનું કોઈ ધેર ઇઝ નો એક્સપ્લેનેશન, ડિટેલ એક્સપ્લેનેશન. પણ આ ઉદાઈ રાજાએ એક કોઈ બીજા વિરોધી રાજાને મારી નાખ્યો. એટલે એ રાજા જે વિરોધી રાજા હતો એનો પુત્ર હતો. એ પુત્ર ખૂબ દુઃખી થઈ ગયો.
હવે મિથ્યાથી લોકો શું વિચારે, એટલે એ પુત્રએ એમ કહ્યું કે ના, હવે મારે મારા પિતાના વેરનો બદલો વાળવો છે. ગમે તેમ કરીને પણ મારે મારા પિતાનો બદલો વાળવો છે. તો બદલો તો કઈ રીતે વળાય? ઉદયી રાજાને મારી નાખે તો જ. પણ એની પાસે એવી કોઈ શક્તિ હતી નહીં, એવું કોઈ સૈન્ય હતું નહીં, અને પોતાનામાં પણ એવું કોઈ પરાક્રમ હતું નહીં. એટલે એમ થયું કે હવે કરવું કઈ રીતે? એટલે એ વખતે પાટલીપુત્ર અને ઉજ્જૈની એ બંનેના રાજાઓને થોડોક એક વેર વિરોધ હશે. એટલે ઉજ્જૈનીના રાજા પાસે ગયો અને ઉજ્જૈનીના રાજાને કહે છે કે હે મહારાજા, તમારો વૈરી ઉદાઈ રાજા છે, એને હું જઈને મારી નાખું, તમે મને સહાય કરશો? તમે તો ઉદાઈ રાજા કહે છે, તને જે પાટલીપુત્ર પેલા રાજા ઉજ્જૈનીના રાજા કહે છે, તને જે કરવું એ કર. તો એ કહે છે, પણ હું એને મારી નાખું પછી તમારે મને મદદ કરીને મારું રાજ્ય પાછું મને મેળવી અપાવવાનું. કારણ કે હી હેડ લોસ્ટ હિઝ રાજ્ય ટુ ઉદાઈ રાજા. એટલે કે છે મારું રાજ્ય મને મેળવવા માટે તમારે સહાય કરવાની. એટલે ઉજ્જૈનીના રાજા એને સંમતિ આપે છે. એટલે એમ કરીને આ પેલો પુત્ર એ પોતે આ પાટલીપુત્રમાં આવે છે. કયા આશયથી? કે ગમે તેમ મને ઓપોર્ચ્યુનિટી મળે, મને તક મળે તો હું આ ઉદાઈ રાજાને મારી નાખું, મારા પિતાનું વેરનો બદલો લઉં. અને એમ કરીને આવે છે અને નગરમાં બધે જાય છે અને એને જોવે છે. તો એને થયું કે કદાચ આ ઉદાઈ રાજા ક્યાંક ભૂલચૂક કરે તો નગરમાં બધી એની વાતો ફેલાવું અને હુમલો કરાવું. પણ ઉદાઈ રાજા એવા ન્યાયવાન, નીતિવાન, એવા નિષ્ઠાવાન હતા કે એનામાં એને કોઈ દોષ દેખાતો જ નથી, કોઈ દોષ પકડાતો જ નથી. કોઈ પણ લોકો એનું કાંઈ ખરાબ બોલતા નથી, ક્યાંય એનો દોષ દેખાતો નથી. એટલે પછી એને થયું કે હવે આમને મારવા કઈ રીતે? એટલે એની અને રાજાને મારવા માટે રાજાની નજીક પણ જવું પડે, રાજમહેલમાં જવું પડે. તો પછી એને જોયું કે આ રાજાના રાજમહેલમાં એક જ લોકોને જવાની છૂટ હોય છે. કોણ? જૈન સાધુઓને. એને જોઈ લીધું કે જૈન સાધુઓ આ રાજાના મહેલમાં વિના સંકોચે જઈ શકે છે, ગમે ત્યારે સાધુઓને આવકાર મળે છે. એટલે એને થયું કે મહેલમાં જવું હોય તો પછી આ એક જ રસ્તો છે. એટલે એને પોતે એક કપટ સાધુ બની ગયો. એક આચાર્ય ભગવાન પાસે જઈ અને ખોટો વૈરાગ્ય ભાવ બતાવી અને દીક્ષા ગ્રહણ કરી લીધી. અને દીક્ષા ગ્રહણ કરી અને પછી પોતે એકદમ નિપુણ બની ગયો દીક્ષામાં, અને પોતે બધા સાધુના આચાર બરાબર રીતે પાળે છે. અને પછી પોતે પોતાના ગુરુનો એટલો બધો વિનય કરે છે, ખોટો આ માયાપૂર્વકનો છે, પણ વિનય એટલો બધો ગુરુનો વિનય કરે છે કે એને માટે એના ગુરુ, એનું નામ શું પડે છે? વિનય રત્ન. બોલો, ગુરુને પણ ખબર નથી પડતી કે આ માયાવી છે, એટલે ગુરુ એનું નામ વિનય રત્ન પાડી દે છે. અને આવી રીતે 12 વર્ષ ચારિત્ર પાળ્યા પાડે છે. બોલો, આવું દુષ્કર એવું આ ચારિત્ર પાળે છે. કયા આશયથી? વેરનો બદલો લેવાના આશયથી. એટલે આ વિનય રત્ન ગુરુની સાથે ગુરુની ખૂબ વૈયાવચ કરતો કરતો અનુક્રમે આ પાટલીપુત્રમાં આવ્યો અને ગુરુ પણ પાટલીપુત્રમાં પધાર્યા. એટલે ગુરુ જેવા આવ્યા, આ બહુ સમર્થ આચાર્ય હતા. એટલે ઉદાઈ રાજાને ખબર પડી. એટલે ઉદાઈ રાજા તુરંત જ દોડ્યા ગુરુને વંદન કરવા, અને ગુરુને દર્શન વંદન કરી અને એ દિવસે ઉપવાસના પચખાણ લઈ લીધા. બોલો, ગુરુ પાસે ઉપવાસના પચખાણ લઈ લીધા અને ખૂબ ભાવથી ગુરુની વંદન કરી. અને પછી ગુરુને કહે છે કે હે મહાત્મા, આપ આજે રાત્રે મારા રાજમહેલમાં પધારો. કયા આશયથી? કે મારે તમારી પાસે પૌષધ વ્રત ગ્રહણ કરવું છે અને મારે તમારી પાસે રાત્રિનો પૌષધ લેવો છે. આ રાજા મેં પહેલા જ કહ્યું કે પર્વતીથી એ પૌષધ જ લેતા હતા. એટલે કહે છે કે મારે રાત્રિના તમારી પાસે પૌષધ વ્રત ગ્રહણ કરવું છે. એટલે આપ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી કરે છે કે મારા રાજમહેલમાં પધારો અને મારો જન્મ સફળ થાય. એટલે ગુરુ આટલી બધી વિનંતી હતી રાજાની, એટલે સ્વીકારે છે કે સારું, અમે લોકો રાત્રે આવશું. શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે કે જે કોઈ આવશ્યક ક્રિયાઓ જે છે, સામાયિક પ્રતિક્રમણ, બધું ગુરુની સમક્ષ કરવું જોઈએ અને ગુરુના અભાવમાં જ સ્થાપનાચાર્યની સામે કરવું જોઈએ. જો ગુરુ ભગવંત હોય તો ગુરુ ભગવંતની નજીકમાં રહીને જ આ બધા અનુષ્ઠાન કરવાના કહ્યા છે. એટલે જેવો આ રાજાને ખબર પડી કે સાક્ષાત ગુરુ ભગવંત જ આવ્યા છે, તો એમની નિષ્ઠામાં લઈને જ હું મારું આ અનુષ્ઠાન કરું, એમની નિષ્ઠામાં લઈને જ હું મારી આ આવશ્યક ક્રિયા કરું. એટલે પોતે રાજા એમને નિમંત્રણ આપે છે. અને સંધ્યાકાળ થતાં જ આ ગુરુ વિચારે છે કે ચાલો આપણે રાજાના મહેલમાં જઈએ, રાજાએ આટલું ભાવપૂર્વક કહ્યું છે, હવે પોતાના કયા શિષ્યને લેવા? એટલે એને વિનય રત્નને પસંદ કર્યો. કેવો વિનય દાખવતો હશે આ વિનય રત્ન, અને કેવી ગુરુની વૈયાવચ કરતો હશે કે ગુરુએ વિનય રત્નને પસંદ કર્યો.
અને આ બંને ગુરુ ચેલા ગયા રાજાના રાજમહેલમાં ગયા, અને પછી ગુરુ પોતે ઔષધશાળામાં ગયા, અને રાજાએ પણ ઔષધશાળામાં પધાર્યા, અને પછી રાજાએ ગુરુ મહારાજને વંદન નમસ્કાર કરી અને ઔષધ લીધો, અને ગુરુ સાથે બેસી અને રાજાએ પ્રતિક્રમણ કર્યું. કારણ કે રાત્રિનો દિવસ અને રાત્રિ એવી રીતે બે જાતના ઔષધ તમે લઈ શકો. ઔષધ એટલે જે આત્માની પુષ્ટિ કરે તે ઔષધ. ઔષધ એટલે સાધુ ભગવાન જેવું જીવન કાઢવાનું ફોર અ લિમિટેડ ટાઈમ. દિવસ અને રાત્રિ બંનેનો 24 કલાકનો બી તમે કરી શકો, ખાલી દિવસ ખાલી રાત્રિનો પણ કરી શકો. એટલે રાત્રિ કોને કહેવાય? સૂર્યાસ્તથી માંડીને સૂર્યોદય સુધી, ફ્રોમ સનસેટ ટુ સનરાઈઝ, આ એના 4 પ્રહર થાય. એટલે આ 4 પ્રહરનો ઔષધ એને 4 ભાગમાં ડિવાઈડ કરી નાખવાના, એક ભાગ એટલે એક પ્રહર, એટલે આ 4 પ્રહરનો ઔષધ. એવી રીતે રાજાએ રાત્રિનો ઔષધ લીધો. એટલે રાત્રિના ઔષધમાં ગુરુ મહારાજને વંદન નમસ્કાર કરી અને પછી પ્રતિક્રમણ કર્યું બંને જણાએ, અને પ્રતિક્રમણ કરી અને પછી ગુરુ સાથે પોતે સ્વાધ્યાય કર્યો. પહેલાં પણ કહેલું કે હવે તો મહારાજાનું પણ જીવન સાધુ જેવું. તમે જ્યારે ઔષધ લો ત્યારે તમે સાધુ જ બની ગયા છો. સાધુ તુલ્ય તમારો એ કાળ છે. એટલે પરમાત્માનો શું આદેશ છે કે સાધુ કે સાધ્વીજી ભગવાન એને દિવસના 4 પ્રહરમાંથી 3 પ્રહર સ્વાધ્યાય, અને એક જ પ્રહર આ કાયાના નિમિત્તે ગોચરી લાવી, ગોચરી વાપરવી, ગોચરી જે પઠવવાનું હોય તે પઠવી દેવું, કાજો કાઢવો, જે બી કાંઈ આ દેહને લક્ષીને કાર્ય હોય એ બધું એક પ્રહરમાં પતાવી દેવાનું. અને રાત્રિના 4 પ્રહર હોય એમાંથી બી 2 પ્રહર તો સ્વાધ્યાય કરવાનો, અને 2 પ્રહર જ નિદ્રા લેવાની. એટલે આ ઉદાઈ રાજાએ ગુરુ મહારાજ સાથે ઔષધ લીધો, સ્વાધ્યાય કર્યો, 1 પ્રહર વીતી ગયો, પછી 2 પ્રહર નિદ્રા લેવાની હોય. એટલે ગુરુ મહારાજ પણ પોતે નિદ્રાધીન થઈ ગયા, અને આ ઉદાઈ રાજા પણ પોતે નિદ્રાધીન થઈ ગયા, અને પેલો વિનયરત્ન પણ નિદ્રાધીન થઈ ગયો. જ્યારે ખબર પડી કે ગુરુ અને રાજા બંને નિદ્રાવસ્થામાં છે, ગાઢ નિદ્રામાં છે, ત્યારે આ વિનયરત્ન શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે એ એના રજોહરણમાં છરી છુપાવી રાખતો. છરી એટલે નાઇફ, અને રજોહરણમાં છુપાવી રાખતો, અને આ રજોહરણનું પરિલેહન કરવાનું હોય રોજે. તો એ પરિલેહન કેવી રીતે કરતો હશે કે કોઈને ખબર જ ન પડી. એનો વિનય કઈ કક્ષાનો હશે, એનું સાધુ જીવનની ચર્યા કઈ કક્ષાની હશે કે ગુરુ મહારાજને ક્યારેય શંકા પણ ન થયું કે આના રજોહરણમાં આવું એને છુપાવ્યું હશે. એની પોતાના રજોહરણમાં એને આ ચપ્પુ ચુકાવી દેલું. એટલે જેવા બંને નિદ્રાધીન થઈ ગયા એટલે આ વિનયરત્ન ઉઠ્યો, અને 12 વર્ષથી જેની રાહ જોઈ હતી એ લાગ એને મળી ગયો. એટલે એને ચપ્પુ કાઢી અને ઉદાઈ રાજાના ગળે આખું ચપ્પુ ફેરવી દીધું, અને રાજાને મૃત્યુનું શરણ પમાડી દીધું. અને પછી પોતે ભાગ્યો ત્યાંથી, અને બહાર નીકળી અને દ્વારપાળોને શું કહે છે કે મારે સ્તંડીલ માટે જવું છે, એટલે માતૃ માટે જવું છે, એમ કરીને પોતે બહાર નીકળી ગયો. એટલે દ્વારપાળે તો મુનિના વેશમાં એને જોયું, એટલે દ્વારપાળો એને જવા દીધો, કારણ કે ઘણીવાર રાજાના મહેલમાં આવી રીતે સાધુ ભગવંતો આવતા હતા. એટલે અને પોતે તાબડતોબ પાટલીપુત્રમાંથી બહાર નીકળી ગયો, અને રવાના થઈ જઈ અને પેલા ઉજ્જૈનીના રાજા પાસે ગયો, અને કહ્યું કે તમારા વેરી અને મારા વેરી પેલા ઉદય રાજાને મેં ખતમ કરી નાખ્યા. એટલે ઉજ્જૈનીના રાજાએ પૂછ્યું કે કઈ રીતે? ત્યારે એને આ બધી વાત કરી. ત્યારે ઉજ્જૈનીના રાજા પણ પારાવાર ખેદ પામે છે, અને એને ભગાડી મૂકે છે કે જા, હવે તારું મોઢું મને બતાવીશ નહીં, તારું આવું મહાભયંકર પાપ તે કર્યું, આવા નિર્દોષ રાજાને તે ઊંઘમાં મારી નાખ્યા, અરે એ તો ક્ષત્રિય હતા. એટલે એને ભગાડી મૂકે છે પોતાની ત્યાંથી. આપણે પહેલાં આ કથા જોઈ લઈએ, પછી મનોદશા જોઈ લઈએ. એટલે આ રાજાના ગળામાંથી લોહી વહેવા માંડ્યું, રુધિર વહેવા માંડ્યું, અને વહેતું આ રુધિર પેલા આચાર્ય ભગવંતના સંથારા સુધી આવ્યું. બંને સંથારા પર સૂઈ ગયેલા. આચાર્ય ભગવંતના સંથારા સુધી આવ્યું, અને જ્યારે ગરમ અવર બોડી બ્લડ ઇઝ ઓલવેઝ એટ અ હાયર ટેમ્પરેચર, એટલે આવું ગરમ રુધિર આવ્યું. એટલે આચાર્ય મહારાજ એકદમ ઝબકી ગયા કે આ શું થયું? એટલે એકદમ ઉઠી ગયા. એકદમ આચાર્ય ભગવંતો તો ક્યારેય ગાઢ નિદ્રા તો લેતા જ નથી હોતા, એ લોકો તો અલ્પ નિદ્રામાં જ હોય. એટલે ઉઠી ગયા અને જોયું તો લોહીને જોતા મહારાજા સુધી જોયું, અને પછી આમ પડખું ફેર્યું તો મહારાજાના કંઠમાંથી લોહી નીકળતું હતું.
એટલે આચાર્ય ભગવંત પછી જોયું આજુબાજુ તો પેલો વિનય રત્ન ન મળે, એટલે સમજી ગયા કે આ કામ વિનય રત્નનું છે. આચાર્ય ભગવંત આખી પરિસ્થિતિ સમજી ગયા અને થયું કે અરે રે, આ મારા કહેવાતા શિષ્યએ આવું કાર્ય કર્યું અને આવું જીન શાસનની હલના કરી. એટલે આચાર્ય ભગવંતને થયું કે સવાર પડતાને બધા લોકો આવશે તો કોઈ વાત માનશે કે નહીં માને અને મને જ ઠપકો આપશે કે તમારો શિષ્ય. એટલે આચાર્ય ભગવંતે જીન શાસનની હિલના ન થાય, કોઈ જીન શાસન માટે કોઈ આંગળી ન ઉપાડે અને કોઈ એના દોષો ન કાઢે, એને માટે થઈને આચાર્ય ભગવંતે એ જ છરી લઈ અને પોતાના ગળા પર ચડાવી દીધી અને અનશન ગ્રહણ કરી લીધું અને પોતે પણ સમાધિપૂર્વક મૃત્યુ પામી ગયા. સવાર પડતા જ્યારે દ્વારપાળો આવ્યા કે રાજા કેમ ઉઠ્યા નથી, ત્યારે દ્વારપાળો આવ્યા ત્યારે બધાને ખબર પડી ગઈ કે અરે રે, આ તો આચાર્ય ભગવંત અને આ મહારાજા બંનેને કોઈકે મારી કાઢ્યા છે, કોઈક નક્કી અહીંયા આવી ગયું હોય. પણ પછી તપાસ કરતા ખબર પડી કે આ તો પેલા એના શિષ્ય વિનય રત્નનું આ કામ છે. પણ એ તો ક્યાંય ગાયબ થઈ ગયો હતો. અને ત્યાંથી આ ઉદાઈ રાજા આ ભવમાં સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. કારણ કે પચ્ચકાણ હતું વ્રતનું, ઉપવાસનું, લીધો તો પૌષધ અને રાત્રિના પૌષધમાં આપણે હમણાં જોશું સંથારા પોરસીનો પાઠ ભણીને સૂતા હતા. એટલે જગતના બધા જીવોને ખમાવી કરીને આચાર્ય ઉદાઈ રાજા સૂતા હતા અને ક્ષત્રિય હતા. પણ એમની મનોદશા જોશું આપણે. કદાચ આ પેલો વિનય રત્ન આવ્યો તો એનો સામનો પણ કરી શકે, કારણ કે ક્ષત્રિય પરાક્રમી રાજા હતા અને પોતાના પ્રાણની રક્ષા કરી શકે. પણ એવું કાંઈ કરતા નથી, કારણ કે આ હવે ક્ષાયિક સમકીતી આત્મા છે. અને જ્યારે આ આત્માએ તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી લીધું, જે અત્યંત પવિત્ર ક્ષણમાં એમને એવો દ્રઢ સંકલ્પ કર્યો કે જો મને એવી શક્તિ આપે, જો હોવે મુझ શક્તિ એસી, સવી જીવ કરું શાસન રસી. જગતના બધા જીવો પ્રત્યે એને મૈત્રી ભાવ પ્રગટ થાય છે, જગતના બધા જીવો પ્રત્યે વાત્સલ્ય ભાવ પ્રગટ થાય છે અને એને એવી પ્રબળ ઈચ્છા કે આ બધા જીવોને સંસારના કીચડમાંથી કાઢી સાચા સુખનો માર્ગ બતાવવો. એટલે હવે એ દ્રવ્ય તીર્થંકર અને દ્રવ્ય તીર્થંકરના આત્મામાંથી કરુણાનો મહાધોધ વહે છે. એ આ કરુણાનો મહાધોધ વહે છે અને આ એમનું સમકીતી આત્માનું ચિત્ત અત્યંત નિર્મળ, અત્યંત શાંત, અત્યંત પ્રશાંત અને અત્યંત સ્થિર હોય. સમકીતી આત્માને કોઈની સાથે વેર વિરોધ ન હોય, એને કોઈ પોતાના વેરી લાગે જ નહીં, એની ક્યાંય વેર વિરોધ ન હોય. એટલે આ મહાત્મા ઉદાઈ રાજાને શું લાગે છે, જ્યારે પેલો વિનય રત્ન આવ્યો હશે ત્યારે, કે દરેક વ્યક્તિ અલગ અલગ કર્મના ઉદયના પ્રમાણે વર્તન કરે છે અને આ પણ એક કર્મના ઉદયને લઈને જ આવું કાર્ય કરી રહ્યો છે. તો એ પોતાના પણ કર્મનો ઉદય ત્યારે આવો ઉપસર્ગ આવ્યો તો એ પોતે ઉદયને ટાળવાનો પ્રયાસ નથી કરતા અને એમના મનમાં ગમે તેવો આવો પ્રસંગ આવે, સમકીતી આત્માને એનું માઇન્ડ કેવું હોય, ઇટ્સ લાઈક સ્ટીલ, એબ્સોલ્યુટલી સ્ટીલ વોટર. એમાં નાનો કાંકરો નાખો, પથરો નાખો, મોટું બોલ્ડર નાખો તો પણ દેર આર નો રિપલ્સ. એટલે કોઈ પણ કાર્ય બને તો પણ એના મનમાં કોઈ ડિસ્ટર્બન્સ ના આવે. ગમે તેવા જીવનમાં ઉથલ પાથલ આવે તો પણ એને કોઈ ડિસ્ટર્બન્સ નહીં, જસ્ટ સ્વીકાર ભાવ. એટલે એને શું થયું કે આ વિનય રત્ન પ્રત્યે પણ એને પારાવાર કરુણા ભાવ અને ક્ષમા ભાવ રાખ્યો અને પોતે પોતાનું આવું મરણાંતક ઉપસર્ગ કરવા આવેલા આત્માને પણ એને એમ થાય કે આને પણ હું ક્યારે તારી દઉં, આને પણ હું મોક્ષના માર્ગ પર ચડાવી દઉં. મને જે દુઃખ આપે તે પણ મોક્ષમાં જાય, મને જે દુઃખ આપે તેનું પણ હું હિત જ કરું અને તેના દુઃખ પણ હું દૂર કરું અને દુઃખ આપનારને પણ ખૂબ ખૂબ આભાર માને છે અને એના પણ કલ્યાણ અને હિતની ભાવના ભાવે છે. એવી આ ઉદાઈ રાજાની મનોદશા. માટે જ એમને કોઈ પ્રતિકાર નહીં કર્યો, માટે જ એને કોઈ ઇનકારની પ્રતિકાર પણ નહીં કર્યો અને પોતે મૃત્યુને શરણ થઈ ગયા અને સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. આ ઉદાઈ રાજા આવો મરણાંત ઉપસર્ગ આવ્યો અને એ પણ અચાનક રાતના અંધકારમાં. એટલે ઇટ ઇઝ
સો પ્યોર કે અંધકારમાં રાજાને અચાનક પાછળથી હુમલો કરનાર એવો આ કેવો દુષ્ટ આત્મા હોય, છતાં પણ ઉદાઈ રાજા એને ક્ષમા આપી દે છે અને સંભાવે સહન કરી લે છે. એવા આ ઉદાઈ રાજા ભાવિના 23માં તીર્થંકર થવાના. અને આ ઉદાઈ રાજા ત્યાંથી પછી એમની સદગતિ થાય છે. હવે કયા દેવલોકમાં ગયા એ પણ ક્યાંય એનું આલેખન મળતું નથી, પણ ક્યારે એ પોતે જન્મ લેશે આવતી ઉત્સર્પિણીમાં, જ્યારે ઉત્સર્પિણી કાળમાં શરૂ થયા પછી 85,000 જેટલા વર્ષ 84,000+ યર્સ વ્યતીત થશે પછી એમનો સુપાર્શ્વ નામે ત્રીજા તીર્થંકર તરીકે એમનો જન્મ થશે. પહેલા તીર્થંકર પદ્મનાભ સ્વામી, બીજા તીર્થંકર સુરદેવ સ્વામી અને ત્રીજા તીર્થંકર આ સુપાર્શ્વનાથ સ્વામી. એમનો 84,000 વર્ષ પછી એમનો 84,000+ વર્ષ પછી એમનો જન્મ થશે. અને એમના પાંચે પાંચ કલ્યાણકો આપણા આ અવસરપીના 23માં નેમિનાથ પ્રભુ જેવા એમના બધા કલ્યાણકો થશે. એટલે નેમિનાથ પ્રભુના કલ્યાણકોના દિવસે જ આ સુપાર્શ્વનાથ સ્વામીના પણ કલ્યાણકો થશે. એટલે નેમિનાથ પ્રભુનું 54 કલ્યાણક આસોવદ બારસ, નેમિનાથ પ્રભુનું જન્મ એટલે સુપાર્શ્વનાથ ભગવાનનું બી 54 કલ્યાણક આસોવદ બારસ, સુપાર્શ્વનાથ પ્રભુની બી જન્મ કલ્યાણક શ્રાવણ સુદ પાંચમ, સુપાર્શ્વનાથ પ્રભુનું દીક્ષા કલ્યાણક શ્રાવણ સુદ છઠ, સુપાર્શ્વનાથ પ્રભુનું કેવળ જ્ઞાન કલ્યાણક પણ ભાદરવાવત અમાસ, અને એમનું નિર્વાણ કલ્યાણક અષાઢ સુદ આઠમ. નેમિનાથ પ્રભુની જેમ જ એમના બધા કલ્યાણક એ દિવસે થશે. અને આ મહાત્માન ઉદાઈ રાજા સુપાર્શ્વનાથ તીર્થંકર તરીકે પોતે તીર્થની સ્થાપના કરશે, ચતુર્વિચી સંઘની સ્થાપના કરશે, ભવ્ય જીવોને મોક્ષના માર્ગમાં આગળ વધારશે અને પોતે શાસનની આન બાન શાનમાં વધારો કરી અને પછી પોતે નિર્વાણને પામશે. ત્યાંથી ગિરનાર તીર્થ ઉપરથી આ એક વાત છે કે આવતી 24મીના બધા જ તીર્થંકર ભગવંતો ગિરનાર તીર્થ ઉપરથી મોક્ષે જશે. આપણા પદ્મનાભ સ્વામી, બીજા તીર્થંકર સુરદેવ સ્વામી, ત્રીજા તીર્થંકર સુપાર્શ્વનાથ સ્વામી, પછી સુલસા શાવિકા જે તીર્થંકર તરીકે આવશે અને તીર્થંકર તરીકે તીર્થની સ્થાપના કરશે, રેવતી શ્રાવિકા સમાધિ તીર્થંકર તરીકે, આ બધા જ ભાવિ 24મીના 24 તીર્થંકરો ગિરનાર તીર્થ ઉપરથી મોક્ષે જશે. કહેવાય છે કે ગિરનાર તીર્થ શાશ્વત કલ્યાણક ભૂમિ છે. જેવી રીતે શત્રુંજય પર્વત એ શાશ્વત તીર્થ છે કે ત્યાંથી કેટલા બધા કરોડો અનંતા આત્માઓ મોક્ષે ગયા છે, પણ ગિરનાર તીર્થ એક એવું તીર્થ છે એ શાશ્વતી કલ્યાણક ભૂમિ. કોઈ પણ 24 આ ભરત ક્ષેત્રની એવી નહીં હોય કે જે 24માંથી મિનિમમ એક તીર્થંકર ભગવંતો ત્યાંથી મોક્ષે જશે ને જશે જ. આપણી આ 24માં આપણા અરિષ્ટનેમી ભગવાન એમનો દીક્ષા કલ્યાણક, એમનો કેવળ જ્ઞાન કલ્યાણક અને એમનો મોક્ષ કલ્યાણક, આ ત્રણેય કલ્યાણકો ગિરનાર તીર્થ ઉપરથી થયા છે. ગઈ 24માં કહેવાય છે 10 કલ્યાણકો ત્યાંથી થયા છે. આ 24માં નેમિનાથ ભગવાનના 3 કલાક ત્યાંથી થશે. અને આવતી 24ના આપણા પદ્મનાભ સ્વામી, સુરદેવ સ્વામી, સુપાર્શ્વનાથ સ્વામી બધા જ તીર્થંકર ભગવંતો ગિરનાર પર્વત ઉપરથી મોક્ષે જશે. એટલે એવા આ ઉદાઈ રાજા ભાવિના સુપાર્શ્વ તીર્થંકર થશે. એમને પણ આપણે વંદન નમસ્કાર કરીએ. અને એવા આ વીર ચરિત્રની યશોગાથા આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. એક્સક્યુઝ મી. પરમાત્મા શ્રી મહાવીર સ્વામી એમના જીવન ચરિત્રના રહસ્યોને કોઈ કહેવાને સમર્થ જ નથી. ઇટ ઇઝ એન ઇમ્પોસિબલ ટાસ્ક. આખું જીવન એમના ખાલી એક જ ગુણને વાત કરીએ તો પણ જીવન ઓછું પડે. એક તીર્થંકર જ બીજા તીર્થંકરોના ગુણને જાણી શકે, જાણી લે પણ બોલી ન શકે, કારણ કે એવા શબ્દ જ નથી. શબ્દકોશમાં એવા કોઈ શબ્દો રહેલા જ નથી કે જે તીર્થંકર પ્રભુનું વર્ણન કરી શકે. એમના જીવન રહસ્યો તો દૂરની વાત, એમના ગુણો પણ ગણી શકાય એવા નથી. અગણિત ગુણોના સ્વામી એવા તીર્થંકર પ્રભુ છે. એક એક ગુણનું વર્ણન કરવા જાઓ તોય ભવો ભવ નીકળી જાય. એવા આપણા અત્યંત વહાલા, અત્યંત પ્યારા એવા આસન ઉપકારી એવા ચરમ શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામી, એમના જીવનના ચરિત્રના આપણે રહસ્યો થોડા ઘણા જોયા.
એમના શાસનમાં ઉત્પન્ન થનારા આવા રત્નો, મહારત્નો, એના પણ જીવન ચરિત્ર રહસ્યો આપણે થોડા જોયા. આ બધું ઉપરથી વાત છે, પણ એમના જીવન ચરિત્રને સાંભળતા, સંભળાવતા, વાંચતા, એનું ચિંતન મનન કરતા પરમાત્મા પ્રત્યે આપણી ભક્તિ ખૂબ અહોભાવવાળી થાય. એની માટે આપણો આ બધો પ્રયાસ છે કે એકવાર પણ પ્રભુને સાચા ભાવથી દર્શન વંદન કરીએ તો આપણા સંસાર સમુદ્રનો પાર થઈ જાય. અને આ પરમાત્માના શાસનમાં આપણે જન્મ લીધો છે. આ પ્રભુના શાસન થકી આપણને આ મહાન ધર્મ મળ્યો છે. તો પ્રભુનો ઉપકારોનો બદલો કઈ રીતે વાળી શકાય? ધીસ ઇઝ અ વેરી સ્મોલ એફર્ટ ઓન અવર પાર્ટ કે હે પરમાત્મા, તમારા ઉપકારોનો બદલો કઈ રીતે વાળીએ? તમારી યશોગાથા, તમારા ગુણગાન, તમારું કીર્તન કરીએ અને લોકોને આ ખ્યાલ આવે કે અમારા પ્રભુ એ પણ અમારી જેવા જ હતા. એક વખત સંસારાભિમુખ આત્મા હતો અને સંસારના રંગે રંગાયેલો, અને એ આત્માએ પોતે પુરુષાર્થ કરીને પોતે મોક્ષના માર્ગ પર આગળ ગયા અને પછી તો તીર્થંકર બનીને તીર્થની સ્થાપના કરી અને આપણા ઉપર મહાન 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 ઉપકાર કર્યો છે. માટે એવા આ પ્રભુને માટે આપણે આ થોડો આ નમ્ર પ્રયાસ છે. We will end Veer Charitra sessions over here. Even though I don't want to, but we will have to end it. આપણું નેક્સ્ટ સેશનમાં આપણે જોશું કે 23 તીર્થંકર ભગવંતો અને શાસનપતિ મહાવીર સ્વામી પ્રભુના જીવન ચરિત્રમાં શું શું ફેરફાર હતો, વોટ વોઝ ડિફરન્ટ, વોટ મેડ પરમાત્મા મહાવીર સ્વામી ડિફરન્ટ, એમના જીવનના પ્રસંગોમાં ક્યાં ક્યાં બધું જુદું જુદું થયેલું બીજા તીર્થંકરોના જીવન ચરિત્રની સામે. That is one thing, and there are so many points in that, so we will go over those points. બીજું, આપણે આપણા અત્યાર સુધીમાં લગભગ 26-27 એપિસોડ્સ થઈ ગયા છે. તો દરેક એપિસોડનું વી વિલ ડુ સિનોપ્સિસ ઇન 3 મિનિટ્સ કે આ એપિસોડમાં શું શું આવે છે, સેકન્ડ એપિસોડમાં શું શું આવે છે. દેટ ઇઝ અનધર થિંગ વી વિલ ડુ. અને પરમાત્માના શાસનમાં બીજા આવા જે રત્નો થઈ ગયા છે એને ખાલી નામથી જોઈ લેશું કે પરમાત્માના 14,000 સાધુઓમાં સૌથી અગ્રેસર કાકંદીના ધનના અણગાર. જ્યારે શ્રેણિક મહારાજ એક વખત પૂછે છે કે હે ભગવાન, તમારા 14,000 સાધુઓમાં કોણ સૌથી આગળ છે, કોના મનના પરિણામ અત્યંત વિશુદ્ધ છે? ત્યારે પ્રભુ કાકંદીના ધનના અણગારને યાદ કરે છે કે મારા 14,000 સાધુઓમાં સૌથી ઉત્કૃષ્ટ પરિણામી જો કોઈ હોય તો તે ધનનો અણગાર છે. એટલે આવા બધા નામ તો આપણે બીજા દર જોઈ લેશું. પરમાત્માના શાસનમાં બીજા આવા કયા રત્નો છે. પ્રભુના 10 શ્રાવકો છે, એ 10 શ્રાવકોને નામથી જોઈ લેશું. આ 10 શ્રાવકો સાક્ષાત ધર્મની મૂર્તિ સમાન હતા. આ શ્રાવકોને ચલાયમાન કરવા માટે દેવો આવતા અને ઘોરાથી ઘોર ઉપસર્ગ કરતા, તો પણ આ શ્રાવકો પોતાના વ્રતમાંથી ચલાયમાન થતા નહીં. દેવો આવીને કહે કે તું આ ધર્મને છોડી દે, ને તો હું તને મારી નાખીશ, તારા કુટુંબનો વિનાશ કરી નાખીશ. અને એની સામે ગળે પકડીને એની પત્નીને લઈ આવે, એના બાળકો, તો પણ આ શ્રાવકો ધર્મથી ડગતા નહીં કે તારે જે કરવું હોય કર, તો કે તને પણ મારી નાખે. એવા આ દ્રઢધર્મી શ્રાવકો હતા, સાક્ષાત ધર્મના ધામરૂપ એવા 10 શ્રાવકો આવતા ભવે મોક્ષે જનારા. એવા 10 શ્રાવકોના નામ લેશું. એટલે વી વિલ ટ્રાય ટુ જસ્ટ ફિનિશ અપ ધ હોલ વીર ચરિત્ર નેક્સ્ટ ટાઈમ. પરમાત્માના 10 શ્રાવકોના નામ લઈશું, આવા બીજા રત્નો એમના શાસનમાં છે એના નામો લઈશું, અને પછી બધા સેશનમાં શું શું કવર થઈ ગયું છે એ લઈશું. અને વીર ભગવાનનું ચરિત્ર બીજા તીર્થંકર પ્રભુથી કઈ રીતે જુદું પડે છે, ધેટ વી વિલ સી. સો ધેટ ઇઝ અવર થિંક ફોર નેક્સ્ટ સેશન. અત્યારે તો પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય, કાંઈ પણ કહેવાયું હોય તો મન વચન કાયાની સાક્ષીએ ત્રિવિધિ તસમિચ્છામિ દુક્કડમ. અને પરમાત્મા મહાવીર સ્વામીને કહીએ કે હે ભગવંત, તમારી સેવા, તમારી શુશ્રૂષા અને તમારી કૃપા વડે આવા 9 આત્માઓએ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું, તો હે ભગવંત, અમને પણ આવું દાન આપો અને અમને પણ મોક્ષના સુખની પ્રાપ્તિ કરાવો. તીર્થંકર ન બનીએ તો પ્રભુના ગણધર બની જઈએ, ગણધર ન થવાય તો પણ તમારા શાસનનું નામ રોશન કરી અને અમે પણ જલ્દીથી જલ્દી મોક્ષના સુખની પ્રાપ્તિ કરીએ. એવી જ અમારા પર કૃપા વરસાવો, એવી જ અમારી પ્રાર્થના અને એવી જ અભ્યર્થના છે.
પરમાત્માને આપણે આવી વિનંતી કરીએ. અને we will end this session. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણાઃ દોષાઃ પ્રયાन्तु નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગાક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાની જિનેશ્વરી सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनं जैनं जयति शासनं. बोलो परमात्मा श्री महावीर स्वामी भगवान की जय. जिन शासन देव की जय. आप सबने प्रणाम. जय जिनेन्द्र.